આજનો જે વિષય છે ઉમરામાં સમાજનું સાંસ્કૃતિક પ્રતિબિંબ, અને એના વક્તા છે અભિષેક શાહ. અભિષેક શાહ તેમણે 15 જેટલી ફિલ્મ ડાયરેક્ટ કરેલ છે અને હેલ્દારો, જેમાં તેઓ લેખક, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર પણ છે. આ ફિલ્મને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળેલ છે. આ ફિલ્મ માટે એમને ઘણા બધા એવોર્ડ્સ પણ મળેલ છે. સિનેમા એક એવું માધ્યમ છે કે જેના વડે સમાજને તમે સંદેશો આપી શકો, સારો ખોટો કોઈ પણ. તો આવો સંદેશો આપીને અને સમાજનું સ્વાસ્થ્ય પણ સુધારી શકે છે. એમની દરેક ફિલ્મમાં કોઈ ને કોઈ એક સંદેશ હોય જ છે. ઉમરોમાં સ્ત્રી ઉમરાની બહાર પગ મૂકીને જે દુનિયા જુએ છે એ દ્વારા સમાજને એક સ્વચ્છ સુઘડ સંદેશો આપે છે. તો આવો આજે આપણે જીવન પ્રત્યેનો સર્જનાત્મક અભિગમ ધરાવનાર અભિષેકભાઈની વિચાર સૃષ્ટિમાં ડોક્યું કરીએ. એ માટે ચિરંતના ભટ્ટ જેવો એક બ્રેવ અને સફળ જર્નાલિસ્ટ છે. અનેક ઇન્ટરવ્યુઝ પણ એમણે લીધેલા છે. તો આજના કાર્યક્રમમાં મોડરેટર તરીકે ચિરંતના ભટ્ટ અને વક્તા અભિષેકને આવકારું છું અને હવે પછીનું સંચાલન ચિરંતનાને કરવા વિનંતી. ચિરંતના. Thank you very much. So, અભિષેક, આઈ રિમેમ્બર આપણે જ્યારે છેલ્લે વાત કરી ત્યારે મેં એવું પૂછ્યું હતું કે સ્ત્રીઓને આટલું સારી રીતે સમજી શકવું શા માટે શક્ય છે. મને એનો જવાબ ખબર છે, પણ આજે આપણી સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોને એ વાત નથી ખબર. કારણ કે તમારી ફિલ્મોમાં સ્ત્રીઓના પાત્રો હોય, એમની લાગણી હોય, બહુ જ સરસ રીતે એ કહેવાતી હોય છે, લોકો સુધી પહોંચતી હોય છે. તો why are you so women friendly? એનો મને હું છતાંય પ્રયત્ન કરું છું જવાબ બનાવીને તમને કહેવાનો. વાત એવી છે કે ખાલી સ્ત્રીઓ નહીં, પણ હું એવું સમજુ છું કે માણસ તરીકે જો તમે માણસને ઓળખી શકો, માણસ સાથે તમે સિમ્પથી ને એમ્પથી રાખી શકો, તમને સમજાય કે સામેવાળો શું વિચારે છે, એના પોતાના વિચારો શું છે અને એ કઈ પરિસ્થિતિમાં આવું વર્તન કરી રહ્યો છે, તો એનાથી કદાચ બહુ બધા રસ્તા તમારા સરળ થઈ જતા હોય છે. એટલે હું સ્ત્રીઓને આટલી નજીકથી ઓળખું છું અથવા સ્ત્રીઓની વાતને સરસ રીતે કહી જાણું છું, એવું હું એ વાતને એવી રીતે મૂકીશ કે હું કદાચ માણસને સારી રીતે કદાચ કહી શકતો હોય છે ફિલ્મ મેકર, એવું મને લાગે છે. બહુ સ્પેસિફિકલી એવું કશું મને નથી લાગતું, કેમ કે મારી દરેક ફિલ્મ, એટલે હેલ્લારોની વાત કરીએ આપણે, તો હેલ્લારો એ સ્ત્રીઓ વિશેની ફિલ્મ તમને દેખાય છે, પણ હેલ્લારો એ દરેક પ્રકારના વંચિતો વિશેની ફિલ્મ છે. એ બધા જ વંચિતો જે લોકોને ક્યાંક કશેક રોકવામાં આવે છે, દબાવવામાં આવે છે, અને એ લોકો એક દિવસ એમનો રસ્તો ખોળી કાઢે છે, એના વિશેની ફિલ્મ છે. એ જ રીતે ઉમરો એ માત્ર ને માત્ર સ્ત્રીઓની ફિલ્મ નથી. તમને ફિલ્મમાં સ્ત્રીઓ દેખાય છે, એ જે 7 સ્ત્રીઓ છે, 7 જિંદગીઓ છે, એમાં તમે એને રિપ્લેસ કરીને પુરુષો પણ કરી શકો. અને જે માણસની પોતાની જે ગડમથલ હોય છે, જે અસમંજસ હોય છે, કશુંક નાની એવી વસ્તુ અથવા મોટી વસ્તુ નહીં કરી શકવાની, એને ઓળંગવાની પ્રક્રિયા છે. અને એટલે ઉમરો ફિલ્મમાં એ 7 વાર્તાઓ છે. તો હું એવું સમજુ છું કે એના લીધે કદાચ એવું થતું હશે. બીજી ખાસ અગત્યની વાત કે હું જે ઘરમાં મોટો થયો છું, એમાં મેં ક્યારેય ડિસ્ક્રિમિનેશન નથી જોયું. મારે 2 મોટી બહેનો છે, પછી મારો એક ભાઈ છે, અને પછી હું છું. અમે 4 ભાઈ બહેનો છીએ. હું સૌથી નાનો છું. મારી 2 બહેનો હતી ઘરમાં, પણ મેં ક્યારેય મારા ઘરમાં કે આ છોકરી છે એટલે એનાથી આવું ના થાય, આ તમે 2 ભાઈઓ, તમે પુરુષ છો એટલે તમારે આવું જ કરવાનું, અથવા તો ઘણી બધી વસ્તુઓ બોલીને નહીં પણ વર્તન કરીને પણ મા બાપ શીખવાડતા હોય છે. તો વર્તીને પણ મારા મા બાપે ક્યારેય ડિસ્ક્રિમિનેશન અમને લોકોને નથી ફીલ થવા દીધું. એટલે કદાચ એ જે ગ્રોઈંગ પીરિયડમાં મને જે સમાનતા દેખાઈ, એ હું સમાનતા કદાચ માણસમાં જોઈ શકું. અને એટલે જ હું વારે કહું છું કે મારી ફિલ્મો ખાલી સ્ત્રીઓ વિશેની નથી, મારી ફિલ્મો એ માણસ વિશેની છે. અને એ મને એવું સમજાય છે મારી ફિલ્મ હું જ્યારે જોઉં ત્યારે, કે આ બધી જ વાતો એ દરેકને લાગુ પડે છે. પણ તમે પાત્રો સ્ત્રીઓના જુઓ છો એટલે તમને એવું સમજાતું હશે કદાચ કે આ સ્ત્રી વિષયક ફિલ્મો છે અને સ્ત્રી માટેની ફિલ્મ છે, પણ એવું નથી. એટલે ફિલ્મ મેકર તરીકે મારું કમ્યુનિકેશન બહુ એના કરતા વધારે બહોળું ને વિશાળ છે.
દેટ્સ બહુ જ સરસ રીતે તમે વાત કરી કે એટલે મને યાદ છે કે મારે એકવાર કોઈની સાથે વાત થતી હતી ને મેં એવું કીધું હતું કે અંગ્રેજીમાં એક બહુ સરસ વાક્ય છે કે યુ સ્ક્રેચ ધ સરફેસ એન્ડ થિંગ્સ આર સેમ, એટલે ઇમોશન્સ હમ બધે જ એક સરખા હોય, કોઈ વ્યક્ત કરી શકે કોઈ વ્યક્ત ન કરી શકે. પણ આપણે ઉમરો શબ્દથી શરૂઆત કરીએ તો તમે કીધું કે આ તો માણસ જાતની વાત છે, સ્ત્રીઓ છે એટલે સ્ત્રી કેન્દ્રી ફિલ્મ છે એવું લાગે છે, પણ સ્ત્રીઓ માટે ઉમરો ઓળંગવો એક જુદો અનુભવ હોય છે. દરેક સ્ત્રીને એક અલગ હોય છે. પ્રકારનો ઉમરો ઓળંગવો પડતો હોય છે. કોઈ કદાચ એક દિવસ ઘરે 7 વાગ્યાને બદલે 1 વાગે પહોંચે તો એને માટે બહુ મોટી વાત હોય, કે કોઈ સ્ત્રીને માટે એવું એ ડિસિઝન લઈ લે કે આજથી મારા ઘરમાં બંને ટાઈમની રસોઈ બાઈ જ કરશે, તો એ એને માટે બહુ મોટું ડિસિઝન હોય. તો યુ બિંગ અ મેન, એક પુરુષ તરીકે તમે સ્ત્રીઓની ઇમોશન્સની વાત કરી જ છે, ફિલ્મોમાં પણ કરી છે, આપણે આગળ વાતમાં પણ કરીશું, પણ એક પુરુષ તરીકે તમને શું લાગે છે કે પુરુષ માટે શું હોય છે ઉમરો ઓળંગવું? આપણી જે સમાજ વ્યવસ્થા છે એ બહુ જ પિતૃસત્તાક છે, એટલે જનરલી લોકોને એવું લાગે કે એવું કઈ ના હોય, હવે પુરુષને તો જે કરવું એ કરી શકે. એટલે મેં એવું જોયું છે કે છોકરી બહાર જતી હોય તો એને કહેવું પડે કે ક્યાં જાય છે. છોકરો ખાલી હું આવું છું એવું કહીને જતો રહે તો એને ભાગ્યે જ પૂછવામાં આવે કે ક્યાં જાય છે. પણ છતાં પણ પુરુષોના પોતાના ઇમોશન્સના પ્રોબ્લેમ્સ હોય છે. હા તો હા એના વિશે તમે શું કહેશો કે પુરુષ માટે ઉમરો ઓળંગવો એ શું છે? એટલે ઉમરો ઓળંગવો એને જો આપણે માત્ર ને માત્ર ઘરમાંથી નહીં નીકળવું એના અર્થમાં ના લઈએ, લાર્જર એને પર્સપેક્ટિવ. લાર્જર કોન્ટેક્સ્ટમાં હા લઈએ હા, તો મને એવું લાર્જર લાગે છે કે કોન્સેપ્ટમાં. એવી બધી જ વસ્તુઓ કે જે તમને સતત એવું સમજાવે છે મનમાં કે તારાથી આ નહીં થાય, એ તમે ક્યારેક કરો છો, એને ઉમરો ઓળંગવો કહેવાય. જેમ કે આપણે બરાબર. સ્ત્રીની વાત કરીએ છીએ કે એક એવી સ્ત્રી છે કે જેને ઘરમાં બહુ જ બધી તકલીફો છે અને એને એવી ખબર છે કે મારા પિયરમાં મારા ઘરવાળાએ ના પાડી છે કે હવે તું બેટા પાછી નહીં આવતી, તું ત્યાં જ રહેજે અને જે પણ છે જિંદગી એ નભાવી લેજે. તો એવી સ્ત્રી જ્યારે ઉમરો ઓળંગે છે ત્યારે એના માટે પણ એ જ વાત છે કે એક એવું ડિસિઝન જે કદાચ બધું બદલી નાખશે. તો એ જ રીતે પુરુષો, એક એવું પુરુષ કે જે બહુ જ પેટ્રિયાર્કીની વચ્ચે પિતૃસત્તાક સમાજમાં મોટો થયો હોય અને એવો પુરુષ કે જ્યાં બધા જ લોકો વારે વારે ડગલે ને પગલે એવું એને સમજાવે છે કે તું પુરુષ છે એટલે તારાથી રડાય નહીં. એવા પુરુષોની મથામણ એવી પણ હશે કે ક્યારેક કોઈની સામે રડવું હોય તો એ નહીં રડી શકતો, રાઈટ? એક કોઈક બહુ સરસ મોટા એવા ફેમિલીની વાત કરીએ કે જે જગ્યાએ લોકો એવું સમજે છે કે એમનો મોભો જ સૌથી મોટું એમનો કલ્ટ છે, એવી જગ્યાએ એક એવો પુરુષ કે જે 60 વર્ષનો છે, એના બાળકો છે અને બહુ જ એ લોકો પૈસાવાળા છે અને ખૂબ લોકો એમને માન આદર આપે છે, એવા પુરુષને કદાચ હોઈ શકે કે બધાની સામે રડવું એ. અને હું મારા એક્ઝામ્પલથી સમજાવવાનો પ્રયત્ન કરું કે મેં 2007માં ઓલ ઇન્ડિયા રેડિયો જોઈન કર્યું, જે મારી સરકારી નોકરી હતી. હું આકાશવાણીમાં ઉદ્ઘોષક એટલે કે અનાઉન્સરની નોકરી કરતો હતો. મેં ફિલ્મ બનાવી, હેલ્લારો 2018માં બની, 2019માં એવોર્ડ મળ્યો. એ પછી મેં 2022 સુધી નોકરી કરી. હું એક બેંક કર્મચારીનો દીકરો છું અને મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતા હો ત્યારે એક નોકરી છોડવી એ બહુ જ મોટું ડિસિઝન હોય છે. ફિલ્મ મેકર તરીકે હું ફિલ્મો બનાવું છું, ફિલ્મો સરસ ચાલે છે, એ બધું હોવા છતાં સરકારી નોકરી છોડવી એ આજે પણ એ બહુ મોટું ડિસિઝન હતું. તો પુરુષ તરીકે એ ઉમરો મેં ઓળંગ્યો મારી જિંદગીનો. અને રાઈટ. આપણે જયારે વાત કરતા હતા ત્યારે જ મને યાદ આવેલું, ત્યારે આપણે છેલ્લે મળ્યા ત્યારે, કે મેં બહુ વિચાર્યું કે મારા જીવનનો ઉમરો શું છે. તો મારા જીવનનો ઉમરો આ છે કે એક પુરુષ તરીકે હું મારી નોકરી છોડું છું, એવી નોકરી કે જે મને 60 વર્ષ સુધી બધા જ પ્રકારના સુખ સુવિધાઓ આપશે, એક શ્યોરિટી આપશે, દર મહિને પગાર આપશે, એ નોકરી મેં છોડી દીધી. તો હોઈ શકે કે દરેકે દરેક પુરુષોના જીવનમાં આવા ઉમરા હોય, જેમ કે સ્મૃતિ જે પડાવ પર જિંદગીના જે પડાવ પર છે ફિલ્મમાં, કે એનો પતિ એક દિવસે બહુ સરસ પતિ હતો અને એક દિવસે રોડ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. પછી એને નથી ખબર કે હવે એ પોતે શું કરશે ને ક્યાં જશે. મેં આવા પુરુષો પણ જોયા છે કે જે મારી સાથે જ એક મારી સાથે જોબ કરતો એક વ્યક્તિ, એ લોકો ક્યાંક જતા હતા અને રોડ એક્સિડન્ટમાં એમના પત્નીનું અવસાન થયું. એ પછી એ માણસની પરિસ્થિતિ એવી જ હતી
એકાદ વર્ષ સુધી એને સમજાતું જ નહોતું ક્યાં જવું. એટલે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે એક જે સોસાયટીએ જે પ્રકારના વાડાઓ બાંધી દીધા છે એને ધ્યાનમાં રાખીને આપણે હંમેશા વસ્તુઓને જોવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ એને જો તોડી દઈએ, એની બિયોન્ડ જોવાનો પ્રયત્ન કરીએ, તો મને એવું લાગે છે કે અસમંજસ અને આ ઉમરો ઓળંગવાની પ્રક્રિયા તો સરખી છે. બહુ સરસ રીતે તમે આ વાત કરી, અને આમ એટલે બહુ જ મોટી વાત કહેવાય. અને કે એક સરકારી નોકરી છોડવાનું જે તમે ડિસિઝન લીધું, તમે જે નિર્ણય લીધો, અને પછી જે રીતે તમે અત્યારે વાત મૂકી કે એક એક બેન્કરના ઘરમાં હોવું અને પછી એક સરકારી નોકરી છોડવાનો નિર્ણય લેવો, એ તમારે માટે એક ઉમરો ઓળંગવા જેવી વાત હતી. હવે આપણે ફિલ્મ તરફ પાછા જઈએ. મરાઠી ફિલ્મનું આ રીમેક છે, રાઈટ? રાઈટ. જીમ્મા. સો તમે જ્યારે અડાપ્ટ કરો એક ભાષામાંથી બીજી ભાષામાં ફિલ્મને લઈ જાઓ, ત્યારે ઓફકોર્સ સંસ્કૃતિના જે નાના 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 ન્યુઆન્સીસ હોય, એ બધું તમારે વીવ કરવું પડે, જુદી રીતે વણવી પડે વાર્તાઓ. એ કેટલું અઘરું કે સહેલું હોય છે? એક અ, પાયો તમારી પાસે હોય અને એની પરથી તમારે એક આખી નવી કૃતિનું જ્યારે સર્જન કરવાનું હોય, ત્યારે એ કેટલું અઘરું કે સહેલું હોય છે? એટલે સૌથી પહેલી વાત કે મને જ્યારે આ ઓફર આવી કે આપણે જીમ્મા ફિલ્મ જે છે મરાઠી ફિલ્મ એની રીમેક કરવાની છે, તો મારી પહેલા ના હતી. કેમ કે મને એવું તો મારી પાસે બહુ બધી વાર્તાઓ છે જે મારે કહેવી છે. તો ફિલ્મ મેકર તરીકે જ્યારે મેં મારી જાતને ફિલ્મ જોયા પછી સવાલ કર્યો, તો મને અંદરથી એવો જવાબ મળ્યો કે આ ફિલ્મનો કોર બહુ સરસ છે. તો અઘરું એ રીતે એ ફિલ્મ એકવાર જોયા પછી બીજી વાર નહીં જોવાની. ખાસ વાત એની અસરોમાં નહીં આવવાનું. અને અને અગત્યની વાત કે હેલ્લારો ફિલ્મ જો મારામાંથી નીકળી છે, તો ઉમરો ફિલ્મ પણ મારામાંથી નીકળવી જોઈએ, એ જીમ્મામાંથી ના નીકળવી જોઈએ. જો હું જીમમાં બનાવવાનો પ્રયત્ન કરું ને, તો એ ફિલ્મ જીમમાં જેવી જ બનશે. એટલે મને જે આ કોર ગમ્યું કે સ્ત્રીઓ પહેલી વાર ફરવા જાય છે, અને મૂળ જીમમાં ફિલ્મમાં આમ કંઈક એવા એવા કંઈ લોકોની લાઈફ એવી બદલાતી નથી, અને એ ઉમરો ઓળંગવાની ફિલ્મ છે જ નહીં. પણ મને જ્યારે પહેલી વાર જીમમાં ફિલ્મ જોઈ, પહેલી ને છેલ્લી વાર, ત્યારે મને એવું થયું કે આ ફિલ્મ છે ને, એ એ જે નથી કરી શકી ને એ હું કરી શકું ને, તો જ હું આ ફિલ્મ બનાવીશ. અને એટલે જ મેં પ્રોડ્યુસર સામે એવી શરત મૂકી કે આ ફિલ્મને હું મારી રીતે બનાવીશ. મારી પહેલી શરત. બની શકે હું બધું બદલી નાખું, બની શકે હું કેટલી વસ્તુઓ રાખું. એવું નથી કે બદલી નાખવું એટલે બધું બદલી જ નાખવું એમ કરીને કે નહીં હું તો આ ફિલ્મ જેવી ફિલ્મ નહીં બનાવું. એમાં જે વસ્તુ સારી હતી ને મને લાગ્યું કે આ મારા કમ્યુનિકેશનમાં વધારે સારી રીતે હું કહી શકીશ, મેં રાખી. તો ડિફિકલ્ટ એવું હોય છે કે તમારે આ ફિલ્મને પોતાની રીતે, પોતાની કહીને, પોતાની બનાવીને કહેવાની હોય છે. એટલે તમે સ્ક્રેચમાંથી જ્યારે ફિલ્મ બનાવો, ત્યારે હું જે ફિલ્મ હવે જે બનાવી રહ્યો છું, એ ફિલ્મ મારો પોતાનો આઈડિયા છે. એ રીતે મારા પોતાના આઈડિયા પર હું જો ફિલ્મ બનાવતો હોઉં તો કેવી રીતે એને ડીલ કરું, એવી રીતે એને ડીલ કરવાની હોય. અને ઉમરો ટાઇટલ જે છે ને, એ ફિલ્મ બનાવવાના વિચાર સાથે આવે. એટલે મને એવું થયું કે આ ફિલ્મ છે ને ઉમરો ઓળંગવાની ફિલ્મ હોવી જોઈએ. ત્યાં મેં તેજલ ને મારી પત્નીને એ વખતે ખાલી વાતમાં જ કહ્યું કે આ ફિલ્મ બહુ સરસ ફિલ્મ છે, એનો કોર બહુ સરસ છે, મને કોર બહુ ગમ્યું, હું વાર્તા ચેન્જ કરી દઈશ. પણ ત્યારે મારાથી બોલાઈ ગયું કે તેજલ આ ફિલ્મ છે ને ઉમરો ઓળંગવાની ફિલ્મ છે. અને ત્યારથી ફિલ્મનું ટાઇટલ નક્કી થયેલું. અને પછી પછી મેં સાતે સાત વાર્તાઓમાં નક્કી કર્યું કે દરેકે દરેક સ્ત્રીઓની જિંદગીનો ઉંબરો શું છે. અને એમ કરીને પછી મેં વાર્તાને ઢાળી. અને તમે જો જીમ્માનો સ્ક્રીન પ્લે જુઓ, સ્ક્રીન પ્લે એટલે પટકથા. પટકથા એટલે તમે જે ફિલ્મ જુઓ છો તેમાં પહેલા નંબરના સીનથી માંડીને બીજો, ત્રીજો, ત્રીજામાંથી ચોથામાં કેવી રીતે ગયા, બધા આખા સ્ક્રીન પ્લે દરમિયાન વાર્તા કેવી રીતે સરસ રીતે તમને એંગેજ કરી રાખે છે, પાત્રો કેવા ગ્રો થાય છે, એને સ્ક્રીન પ્લે કહેવાય. તો એ જે સ્ક્રીન પ્લે જ્યારે મેં લખ્યો, એ જે જીમ્માનો સ્ક્રીન પ્લે છે ને આ જે સ્ક્રીન પ્લે છે એને કંઈ જ લાગે વળગતું નથી. તમને એક પણ સીન એવો નહીં જોવા મળે કે જે સિક્વન્સમાં અથવા તો એની જે સ્ટોરી ટેલિંગની પ્રક્રિયા છે એમાં ક્યાંક સાથે મળતો હશે. એટલે એ બહુ જ ચેલેન્જિંગ છે કે તમારે સ્ક્રેચમાંથી બધું ભૂલી જઈને તમારે જે કહેવું છે એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરવો પડે. તો એ રીતે જીમ્મામાંથી ઉમરો બની. અને ઉમરો બની ત્યારે મને બહુ બીક એવી હતી કે મારાથી કંઈક એવું ના બની જાય કે જે જીમમાંથી દૂર જવાના લીધે મેં કશું ત્રીજું બનાવી દીધું. મને એવું હતું કે હું જીમમાં ના બનાવું ગુજરાતીમાં, પણ હું ગુજરાતીમાં ઉંબરો બનાવું. અને એ બહુ ડિફિકલ્ટ હોય છે કેમ કે કોઈકની
જમીન તો તમે લીધી જ છે, એના પર તો તમે બનાવવાના જ છો મકાન. એટલે એ જમીનને પણ નુકસાન ના થાય અને તમારા સ્ટોરી ટેલિંગને, કેમ કે હું એવું માનું છું કે હું કોઈ ગ્રેટ ફિલ્મ છે ધારો ગુરુદત્તની પ્યાસા ફિલ્મ હું બીજી વાર હું ના બનાવી શકું. એટલા માટે ના બનાવી શકું કેમ કે ગુરુદત્ત જેવું જીવન મેં જીવ્યું નથી, એમના જેવી અન્ડરસ્ટેન્ડિંગ મારી નથી, એમના જેવો આઈક્યુ, એ જે જિંદગી એ જે રીતે એ વખતે સિનેમાને જોતા હતા હું એવી રીતે નહીં જોઈ શકું. હું એટલે કોઈના જેવી ફિલ્મ ક્યારે ના બનાવી શકું. એટલે અભિષેક જો ઉમરો બનાવે તો કેવી બને એવી રીતે બનાવી. અને એ કદાચ મને એવું લાગે છે કે રીમેક કરવામાં સૌથી મોટું ડિફિકલ્ટ કામ એ છે કે ભૂલી જાઓ અને એવું યાદ રાખો કે તમારે શું બનાવવાનું, પેલી ફિલ્મ ભૂલી જાય. બ્યુટીફુલ. તો તમે આજે 7 વાર્તાઓ કીધી છે આ ફિલ્મમાં. હા. ઓફકોર્સ તમે બીજી પણ જે ફિલ્મો બનાવી છે, તમે કીધું કે મારી પાસે જ ઘણી બધી વાર્તાઓ છે. સ્ત્રીઓ આપણે બીકોઝ ઉમરો સ્ત્રી કેન્દ્રીય ફિલ્મ હા, તરીકે જોવાય છે એટલે હું તમને આ સવાલ કરું છું કે તમારા જીવનમાં આવેલી કોઈ ઘટના, ઘટેલી કોઈ ઘટના અથવા તો તમે વિટનેસ કરી હોય કોઈ ઘટનાના તમે સાક્ષી રહ્યા હો જેમાં તમને એવું લાગ્યું હોય કે આ તો સ્ત્રી જ કરી શકે, એટલે એ અથવા તો કોઈ સ્ત્રીએ કરેલી કોઈ બાબતથી તમને શોક લાગ્યો હોય, કઈ શીખવા મળ્યું હોય, તમે આશ્ચર્યચકિત થઈ ગયા હો, તમને અહોભાવ થયો હોય, કઈ બહુ જ સાદી ઘટના પણ હોઈ શકે છે, પણ એવું કઈક ઇફ યુ કેન શેર. એવું તો મને અત્યારે હાલ એકદમ નથી યાદ આવતું કે જે જોઈને મને એવું લાગે કે આ સ્ત્રી જ કરી શકે. પણ મને હાલ એક ઘટના એવી યાદ આવે છે કે અમે જે જગ્યાએ અમદાવાદમાં રહેતા હતા ત્યાં એક 18 વર્ષનો છોકરો હતો. એ અવસાન પામ્યો રોડ એક્સિડન્ટ. અને જ્યારે અમે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે એક છોકરી ત્યાં હતી અને એ છોકરી વિશે જાણતા ખબર પડી કે છોકરી એને હોસ્પિટલ લઈ ગઈ. ડોક્ટરે એવું કીધું કે આ બેન લઈને આવ્યા, આ બેન 5 મિનિટ વહેલા લઈને આવ્યા હોત તો આ છોકરો બચી જાય. અને પછી ખબર પડી એ છોકરો જ્યારે રોડ પર પડ્યો એની 20 મિનિટ સુધી એની નજીક. એ લોકોને એવું લાગ્યું કે કદાચ નશામાં પડ્યો હશે કે કોઈકને એવું લાગ્યું કે હમણાં એને એકચ્યુઅલી હેમરેજ થઈ ગયું છોકરા. અને એ 10 મિનિટ કદાચ એના પછી 15 મિનિટ જીવ્યો હશે. એ છોકરી ઉભી રહી, ત્યારે મેં છોકરીને પૂછ્યું, મેં કીધું તમે કેમ ઉભા રહ્યા? તેણે કીધું કેમ ના ઉભી રહ્યો? તો ત્યારે મને એવું લાગ્યું કે આ જે સંવેદન છે ને, આ જે અનુભૂતિ જે છે એ સ્ત્રીમાં હોઈ શકે એવું એવું એ વખતે મને લાગ્યું. અને એવું બની શકે કે કોઈ પુરુષ એને લઈ ગયો હોત ને કદાચ એ બચી ગયો હોત. પણ એટલું તો હતું જ કે બહુ સમય સુધી એ રહ્યો ને કોઈ પુરુષો જેટલા પણ ગતિ જતા હતા એ કોઈ ઉભા ના રહે. આ છોકરી ઉભી રહી, એને હિંમત કરી, એને પોતાનું વ્હીકલ ક્યાંક પાર્ક કર્યું અને 108 બોલાવીને 108 એની સાથે ગઈ. તો એ મને એક યાદ આવે છે એક્ઝામ્પલ. વન્ડરફુલ. ઉમરો ફિલ્મ તરફ પાછા જઈએ તો હું તમને પૂછીશ કે એમાં જે 7 વાર્તાઓ છે તો તમને કઈ વાર્તા કહેવાનું અઘરું લાગ્યું હતું? કારણ કે આમાં ઘણીવાર આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવુડમાં પણ મેઇન સ્ટ્રીમમાં પણ એવી વાત થતી હોય કે યાર औरत जब औरत की कहानी कहती है तो वो अलग तरीके से कहती है कि स्त्री जયારે પુરુષ લખે ત્યારે એ જુદી રીતે લખે. we all love, I mean, men written by women more. So તમે જ્યારે આની પર કામ કર્યું ત્યારે કઈ વાર્તા તમારે માટે ઇટ વોઝ એટલી બધી મૂવિંગ હતી કે ઘણીવાર એવું થાય ને કે તમે જ્યારે લખો ને ત્યારે થોડાક ટાઈમ પછી એટલે મે બી એ કદાચ એટલું હેવી હોય અથવા તો એમાં એટલી બધી લાગણીઓની પેલી હોય ને કે તમારે થોડોક ટાઈમ એનાથી દૂર જવું પડે ને then you go back to it. એવું કંઈક એક્સપિરિયન્સ? એક તો એવું છે કે ઓરિજિનલ ફિલ્મમાં એક પાત્ર છે કે જે રેડિયો જોકી છે, જે ગુજરાતી થિયેટર પણ જેને કર્યું છે, મૃણમયે એ પાત્ર ભજવ્યું છે. તો એ પાત્ર મને એવું લાગ્યું કે આ પાત્ર એ મારી સાથે કમ્યુનિકેટ ના કરી શક્યું ને હું એની સાથે મારું અનુસંધાન સાધી ના શક્યું. એટલે મને એવું લાગ્યું કે આ પાત્રની જગ્યાએ કોઈક એવી દેશી બાઈ હોવી જોઈએ કે જે ગુજરાતને રેપ્રેઝેન્ટ કરે. એટલે એક એવી બાઈ કે જે મહેસાણામાંથી આવે છે અને ઉત્તર ગુજરાતની છે, અને એક એવી બાઈ જે કાઠિયાવાડી હોય. અને જેવો મને એવો વિચાર આવ્યો કે અહીંયા કોઈક એવી સ્ત્રી હોવી જોઈએ કે જેનું આવવું
એ આ બધા જ લોકો કરતા સૌથી મોટા કારણથી હોવું જોઈએ. અને ત્યારે મને જે વિચાર આવ્યો, અને એક એ જ્યારે હું લખતો હતો ત્યારે આઈ વોઝ ક્રાઇંગ. મને એ વખતે રડવું આવે, અને મેં તરત જ તેજલને વંચાવી, અને મેં તેજલને કહ્યું કે જો આવું આવું કંઈક મેં લખ્યું છે. અને એ જ્યારે આવું કંઈક જ્યારે તમને થાય કે જ્યારે તમે લખો અથવા તમે જ્યારે સર્જો ત્યારે તમને દુસકું આવી જાય, તો એ કદાચ કરવું બહુ અઘરું પડે પછી. કેમ કે સિનેમા એ ખાલી લખવાનું માધ્યમ નથી. સિનેમામાં પછી બધું બહુ બધું આવે છે. પછી કોસ્ચ્યુમ્સ આવે, પછી તમારે આર્ટ ડિરેક્ટર એન્ટર થાય, પછી સિનેમાટોગ્રાફી એન્ટર થાય, એડિટર એન્ટર થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવે, સાઉન્ડ ડિઝાઇન આવે. આ બધું થતા થતા લોકો સુધી એ પાત્ર અને એ વાત પહોંચવાની આવે. એટલે મને એવું લાગ્યું કે આ જેવું જેવું હું બોલું છું, જેવું હું વિચારું છું, એવું થવું જોઈએ. એક એવી સ્ત્રી કે જેની પાસે એવા પૈસા નથી કે અહીંયાથી અમદાવાદથી મુંબઈ પણ ફરવા જઈ શકે, ને એ છેક ત્યાં ફરવા ગઈ છે. અને એના સાસુએ જે પેલા ગલ્લામાં પૈસા આખી જિંદગી ભેગા કર્યા હતા, કેમ કે એમને જયારે સ્કોલરશિપ મળી 50 વર્ષ પહેલા, ત્યારે એ ના જઈ શક્યા લંડન, એટલે જિંદગીભર પૈસા ભેગા કર્યા, અને એ પૈસા લઈને એના સાસુ મરી ગયા. એટલે એના સાસુ ને કળશમાં લઈને પેલા એમાં લઈને એ ગઈ છે, કેમ કે એને એવું છે કે મારા સાસુને હું ત્યાં બહાવીશ. તો એ મને એવું લાગ્યું કે એ કરવું થોડું મને મને ડિફિકલ્ટ થશે એવું લાગતું હતું. ને તેજલે મારી પત્નીએ જે પાત્ર ભજવ્યું છે, તો તેજલ માટે એ બહુ ઇઝી હતું, કેમ કે જ્યારે જ્યારે એ ડેવલપ થતું હતું ત્યારે જે ઇન્વોલ્વ હતી. અને અ, જે ફિલ્મની કાસ્ટિંગ ડિરેક્ટર છે મારી અસિસ્ટન્ટ એકતા, અને એ વખતે પ્રી પ્રોડક્શન વખતે તમન્ના મારી અસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. એ બંને લોકોનું બહુ જ દ્રઢપણે એવું માનવું હતું કે તેજલ સ્મૃતિ વાળું પાત્ર ભજવે. અને તેજલે એનું એક ઓડિશન પણ આપ્યું. તેજલે જેવું ઓડિશન આપ્યું, તરત એ બે જણાએ મને કાનમાં આવીને કહ્યું કે સર, મેમને જ કરાવજો, આ બહુ અદભુત કરશે. અને તેજલે મને એવું કીધું કે અભિષેક, હું આ કરી જઈશ, અને મને ખબર છે કે સરસ થશે, પણ મારે તો સરિતા જ ભજવવું છે, કેમ કે બહુ ચેલેન્જિંગ છે. એટલે તેજલ માટે બી ચેલેન્જિંગ હતું, તો મારા માટે ચેલેન્જિંગ. પણ એનાથી વિશેષ મારે જો જવાબ આપવાનો થાય તો વસુધા અને અવની એક એક એવી દીકરી છે કે જે લંડનમાં લગ્ન કરીને જવાની છે, અને એવી ચિંતા છે કે મારી માનું શું થશે. એની માં કે જેને આખી જિંદગી એકલી એટલા માટે રહી કેમ કે એને દીકરી મોટી કરવી હતી, પોતાની પોતાની સામે ક્યારેય જોયું નહોતું. એટલે વસુધાનું પાત્ર સુચિતાએ ભજવ્યું છે, અને અવનીનું પાત્ર તર્જની ભજવ્યું છે. તો એ બંને સાથે જે મેં વર્કશોપ કર્યો એ દરમિયાનમાં અમે લોકોએ બહુ બધી વાતો કરી. હું મારા એક્ટર્સ સાથે બહુ જ વાત કરું છું. હું જે 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 લખીને સમજાવવા માંગુ છું, જે બનાવીને સમજાવવા માંગુ છું, એ બધું જ મારા એક્ટર્સ સમજી જાય એવો મારો પ્રયત્ન હોય છે. એટલે ખૂબ બધી વાતો ને ખૂબ બધી ચર્ચાઓ ને વર્કશોપ્સ વખતે અમે લોકો સીન્સ કરીએ ત્યારે બહુ બધી માણસના મનની ને જિંદગીની બધી વાતોચીતો થાય. ત્યારે મને એવું લાગતું હતું કે આ જો બરાબર કમ્યુનિકેટ નહીં થાય ને, એક સ્ત્રી કે જે પુરુષોને એટલી નફરત કરે છે કેમ કે એને એવો ખરાબ પુરુષ મળેલો જીવનમાં, અને પછી એને જીવનભર પુરુષો સામે જોયું નથી, ને હવે એને જીવનમાં એક એવો પુરુષ આવવાનો છે કે જે એની દીકરી એને બતાવવાની છે કે મમ્મી, મારા ગયા પછી તારું શું થશે. અને એટલે આ બંને સ્ત્રીઓ એ જે ડિસિઝન લેવાની છે એ ડિસિઝનની તો ગરિમા પણ જળવાવી જોઈએ, અને પેલી અવનીની જે લાગણી છે એ લાગણી બહુ કરેક્ટ રીતે કમ્યુનિકેટ થવી જોઈએ. કેમ કે ખાલી ને ખાલી મમ્મી સાથે ઝઘડા કરે તોય વાત ના બને, અને ખાલી ને ખાલી વસુધા અવનીને પ્રેમ કર્યા કરે તો પણ વાત ના બને. અને છેલ્લે જ્યારે એ લોકોનો પેલો એક સીન છે જે મારો બહુ ગમતો સીન છે, એ સીન કરવાની અમને બહુ મજા આવેલી. જ્યારે એ કન્ફ્રન્ટ કરે છે ને એને બી ખબર પડે છે કે અવની જે માણસ સાથે બેઠી છે એના લગ્ન કરવા અથવા તો એની સાથે જોડાઈ જવાનું અવની અને જો બંને ઈચ્છે છે, અને વસુધા શોક થઈ જાય છે. જે સીન છે એ સીન કરતી વખતે પણ એ મને એવું હતું કે આ જો વ્યવસ્થિત થઈ જાય તો ઓડિયન્સ સુધી બહુ સરસ રીતે અને ઓડિયન્સને સમજાય એવી રીતે પહોંચવું જોઈએ. બહુ સરસ રીતે તમે આ વાત મૂકી. બે મસ્ત તોફાની છોકરાઓ હતા તમારી સાથે ફિલ્મમાં, ઓન સ્ક્રીન, આર્જવ અને સંજય, રાઈટ? તો એ આખી કેમિસ્ટ્રી, એ આખો ખેલ, એ ગિમિક, કારણ કે હું એ બંનેને મળી છું ને બંને આગવી રીતે બહુ જ સરસ તોફાન કરે એવા છોકરાઓ છે. તો એ ટીમના કેપ્ટન હોવું,
એ કેવો એક્સપિરિયન્સ હતો? અને મેં તમારી વાત સાંભળી એટલે મને રિયલાઇઝ થયું કે તમારી ટીમમાં વધારે છોકરીઓ હતી. સો તો મેટ્રિયાર્કલ ટીમમાં કામ કરવાનો એક્સપિરિયન્સ, કોઈ ફની ઇન્સિડન્સીસ, કાંઈક કોઈ મજાની વાતો જો તમે શેર કરી શકો તો. કેટલા થેપલા ખાવા મળ્યા? એટલે આમ તો એવું હતું કે જ્યારે અહીંયાથી લંડન જઈએ છીએ અને લંડનમાં આખી ફિલ્મ લગભગ અમદાવાદના જે શરૂઆતના એના બધા સીન્સ છે એ 3 દિવસ જ શૂટ કરેલા અમે લોકોએ. એના સિવાયની આખી ફિલ્મ તમે જેટલું જુઓ છો બધું લંડનમાં શૂટ થયું. તો એક તો લંડનમાં જઈએ એટલે આમ પણ આટલે દૂર જવાનું ને ટ્રાવેલિંગ અને આટલું બધું હેક્ટિક શૂટિંગ, એટલે તમે જ્યાં સુધી ટીમ તરીકે કામ ના કરો તો કામ જ ના થાય. એટલે ટીમમાં બોન્ડિંગ બહુ મસ્ત હતું, મજા બહુ આવતી હતી અમને લોકોને શૂટિંગ કરવાની. પણ આમ હું એવું માનું છું કે બધા માણસો સારા હોય તો કામ સારું થાય, માણસો ખરાબ હોય તો કામ તમારું બગડે જ. એટલે તમે જે લોકોની વાત કરી સંજય અને આર્જવ, એ બંને જણા એમ એઝ અ હ્યુમન બિંગ બી બહુ બહુ જ સરસ મજાના માણસો છે. અને પુરુષો તરીકે એ લોકોને બિલકુલ ઈગો પ્રોબ્લેમ એવો નહોતો થતો કે 7 એક્ટ્રેસીસ છે તો એમનો કોઈ રોલ દેખાશે કે નહીં, અથવા તો આ સીનમાં અમે કેમ નથી, અથવા તો અહીંયા અમે લોકો તૈયાર થઈને ઊભા છીએ અને આ લોકોને તૈયાર થવામાં મોડું થાય છે, અથવા તો આ સીન પછી અમે લોકો ફ્રી થઈ ગયા છીએ. તો એ એ લોકોએ જે રીતે આખા શૂટિંગ દરમિયાન આ 7 સ્ત્રીઓ સાથે જે રીતે ડીલ કરી છે ને એ બી જોવાનું બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતું. અને બહુ જ મને તો બહુ આમ ગર્વ થાય, કેમ કે સંજયના આજે હું બહુ જ કોલેજમાં હતા ત્યારથી હું એમને ઓળખું છું. અને ત્યારથી અમારા હું જે એ વખતે નાટકો કરાવતો હતો ત્યારથી હું એ લોકોને નજીકથી જોઉં છું. એટલે મને બહુ ગર્વ થાય કે આવા પુરુષો હોવા જોઈએ કે જે સ્ત્રીઓને બહુ માનથી જુએ અને એમની સાથે કામ કરતા હોય ત્યારે સહેજ પણ તમને એવું ના લાગે કે કોઈ પ્રકારનો ગેપ છે, કોઈ પ્રકારનો જેન્ડર બાયસ છે. એટલે આમ બહુ જ મજાની વાત થઈ. પણ અને ઇન્ટરેસ્ટિંગ વાત તો એ વારે વારે મેં કહી છે કે આર્જવ અને સંજય બંનેના સીન અમે દર વખતે પહેલા જ રાખતા હતા, કેમ કે એ બંને જણા 5 મિનિટમાં તૈયાર થઈ જાય. અને બધી એક્ટ્રેસીસને એવું કે સાથે સાથે મેકઅપ કરાવવાનો, સાથે સાથે કોસ્ટ્યુમ. આર્જવ અને સંજયનો જે પણ સિટીમાં સીન હોય લોકો કરી નાખે અને પછી ચાલતા નીકળી જાય શહેર જોવા માટે. અને એ લોકો ચાલતા 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 એ પછી અમે જ્યાં પણ ગયા હોઈએ, અમે લોકો કેમ્બ્રિજ ગયા, અમે લોકો વિન્ડઝર ગયા, અમે લોકો સેન્ટ્રલ લંડનમાં બહુ બધું શૂટ કર્યું છે, અમે બાથમાં શૂટ કર્યું છે. આ બધા જ સિટીઝમાં બધી જ જગ્યાએ જઈને લોકો એટલા બધા ફરે અને એટલા બધા ખુશ થાય લોકો કે અમારું જલ્દી પતે છે અને અમને જોવા મળે છે આ ઇંગ્લેન્ડ એમ. તો બધી જેટલી પણ એક્ટ્રેસીસ છે બહુ જ એમની મીઠી ઈર્ષા પણ કરતી હતી, કેમ કે આ એ લોકોને સતત કંઈક નું કંઈક ચાલુ હોય અને પેલા 2 જણા ફર્યા કરતા હોય. ધેટ્સ વેરી વેરી ક્યુટ. તમે આટલી બધી સ્ત્રીઓ સાથે કામ કર્યું છે. તેજલબેન વિશે તો હું તમને પછી અલગથી સવાલ કરીશ જ, પણ આટલી બધી સ્ત્રીઓ સાથે કામ કર્યા પછી એવી કઈ બાબતો છે જે તમારામાં બદલાઈ, તમે એ સ્ત્રીઓને જોઈને શીખ્યા, અથવા તો કોઈ દ્રષ્ટિકોણ તમારો બદલાયો કે યાર હું આવું વિચારતો હતો પણ એકચ્યુઅલી તો આવું હોય છે, એવી કઈ બાબતો છે? એવા કયા તમારા અવલોકનો છે? કોઈ સ્પેસિફિક નહીં, પણ એક ક્લીશે છે આપણે ત્યાં બહુ કે સ્ત્રીઓ ભેગી થાય એટલે એક તો બહુ અવાજ કરે અને બીજું કે બહુ જ પંચાયત બહુ કરે. પણ એવું નથી હોતું, એવું નથી હોતું. હું સમજ્યો કે જેમ કે તમારે જો એવું જ હોય તમને કે સ્ત્રીઓ જ અવાજ કરે છે તો પુરુષો જ્યાં ભેગા થઈને ક્લબમાં બેઠા હોય એ ટેબલ પાસે જઈને બેસો તો તમને ખબર પડશે કે ચાની કીટલી પર જઈને તમે ઉભા રહો તો તમને ખબર પડે કે કેટલો. એટલે જો ગમતા માણસો આસપાસ હોય તો લોકો વાત કરવાના અને વાતમાંથી અવાજ જ થવાનો. પણ આ જે ક્લિશે છે એ કેટલો બધો ખોટો છે એવું મને સમજાયું કે બહુ મજાની વાત એવી છે કે અમે લોકો દર વખતે બસમાં ટ્રાવેલ કરતા હતા તો બધા જ જેટલી એક્ટ્રેસીસ છે અમે લોકો ભેગા થઈને વાતો કરતા હોય અથવા એ લોકો વાતો કરતા હોય તો બને ત્યાં સુધી એ લોકો ક્રાફ્ટની વાત, બને ત્યાં સુધી આર્ટની વાતો થતી, બને ત્યાં સુધી બહુ કન્સ્ટ્રક્ટિવ વાતો થતી. અને એવું મેં હિલ્લારોમાં પણ જોયું છે કે હિલ્લારોમાં પણ જે સ્ત્રીઓ સાથે હું કામ કરતો હતો અને ઘણીવાર કેવું થતું હોય છે કે સિંક સાઉન્ડ ફિલ્મ કરીએ ને લાઈવ સાઉન્ડમાં ત્યારે ડિરેક્ટર પાસે સતત પેલો હેડફોન હોય અને એક્ટર 10-15 મિનિટ પછી ભૂલી જાય કે એ લોકોએ લેપલ માઇક પહેરે છે. એ મને બધી વાતો સાંભળવા મળે.
એટલે પછી હું 10 મિનિટ પછી એવું કહું કે મને સંભળાય છે, પછી 2-3 દિવસ પછી એ લોકોની યાદ નથી કે મને સંભળાય, તોય બિચારા ભૂલી જાય 15 મિનિટ પછી. તો હું એવું માનું છું કે આ જે ક્લિશે છે એને મેં બહુ અનુભવ્યો કે એવું એવું નથી હોતું. એવું માણસો પર આપણે બ્લેમ કરીએ તો મજા આવે કે એવા માણસો હોય છે કે જે લોકોને કુથલીમાં જ રસ હોય તો એ લોકો એવી વાત કરવાના. બાકી એવું નથી હોતું, એવું હું સમજ્યો છું. તેજલબેન વિશે વાત કરીએ. હમ. તમારા લોકોની કેમિસ્ટ્રી, મેં તો આઈ હેવ સીન બોથ ઓફ યુ ઇન પર્સન. તમારા લોકોની કેમિસ્ટ્રી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અને તેજલબેન બહુ જ, એટલે આ મારું ઓબ્ઝર્વેશન છે જે 25 મિનિટ તમારી સામે હતી એમાં, કે એક્સ્ટ્રીમલી સેન્સિટિવ પણ બહુ જ સેન્ટર્ડ, આમ વેરી મચ પકડી રાખવાનું બધું, આમ વહેવા નહીં દેવાનું, એવી એમની પર્સનાલિટી છે. તો અભિષેક શાહ ને તેજલ વિશે હું બોલવાનું કહું, પણ નોટ એઝ અ હસબન્ડ, તો તમે એમની શું વ્યાખ્યા કરશો? હું જયારે પહેલી વાર એને મળ્યો, હું 19 વર્ષનો હતો, એ 20 વર્ષની હતી. અને પહેલી વાર મળ્યો ત્યારે મને જે એનામાં ગમ્યું એ જ વસ્તુ તમે જે કહ્યું છે, બહુ સેન્ટર્ડ, અને શી ઇઝ વેરી ફર્મ અબાઉટ એવરીથિંગ. એ જે બોલતી હોય એના માટે બી બહુ ક્લિયર છે અને એના વર્તન માટે બી બહુ ક્લિયર છે. જે મને જે એનામાં જે સૌથી વધારે જે ક્વોલિટી ગમી એ કે બહુ નેચરલ છે. એને જો ના ગમે તો કે, અને ગમે તો કે. અને તેજલ માટે મારે બોલવાનું થાય તો એવું કહું કે એક બહુ ઉમદા મિત્ર. અને કોઈ અમને એવું પૂછે છે કે તમારા સુખી લગ્ન જીવનની સૌથી મોટી જણસ શું છે, તો હું હંમેશા એવું કહું છું કે દોસ્તી. કે જે દોસ્તી એ વખતે થયેલી, દોસ્તી આજે પણ ટકી છે. આજે હું 42 નો છું ને 43 વર્ષની છે. અમે લોકો પરણ્યા એના આટલા બધા વર્ષો થયા છતાંય દોસ્તી એમની એમ છે. એટલે બહુ ફોકસ્ડ અને બહુ જ ઉમદા દોસ્ત. અને તેજલનું એવું છે કે તેજલ લોકો માટે જીવી જાણે છે, જે બહુ અઘરું હોય છે. જે બોલવું સહેલું લાગે, બોલતી વખતે શબ્દો બહુ સારા લાગે તમને કે લોકો માટે જીવવું એમ, પણ સાચે એ કરવું એ બહુ જ ડિફિકલ્ટ છે. અને ખાસ તો એક એવા વ્યક્તિ સાથે લગ્ન કરીને પછી જીવન ચલાવવું કે જે વ્યક્તિ સતત એના કામમાં, સતત એની ક્રિએટિવિટીમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેજલ જેવી પત્ની એ બહુ બેકબોન થઈને ઊભી રહે છે. કેમ કે રાઈટ. નોર્મલી એવું થતું હોય છે કે લોકો 5 થી 10, સવારે 9 થી 5 નોકરી કરે. ઘણા લોકો એવી નોકરી કરે કે જે શિફ્ટની નોકરી હોય. પણ આ એવું કામ છે કે જેમાં તમારા ઘરે એક તો અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, અને એક તો તેજલ જેવું એવું વ્યક્તિ હોવું જોઈએ કે જે ખાલી એવું નહીં કે મને સપોર્ટ કરે, એ મારા બધા જ કામમાં મારી સાથે હોય છે. શી નોઝ એવરીથિંગ અબાઉટ માય વર્ક. હું અત્યારે શું લખી રહ્યો છું, મારી જે નેક્સ્ટ ફિલ્મ છે એનો 11મો ડ્રાફ્ટ છે, તેને 10 ડ્રાફ્ટ છેલ્લા જે થયા એને ખબર હોય. મારા બધા જ અઢી 3 કલાકના નરેશનમાં તેજલ બેઠી હોય. અને એ જે છે ને, એ જે સપોર્ટ, એ મને એવું લાગે છે કે તેજલ જેવી વ્યક્તિ જ કરી શકે. બ્યુટીફુલ. કોઈકે મેસેજમાં લખ્યું છે કે તમે બાકીના 6 પાત્રો વિશે પણ કંઈક કહો. આઈ હા, થિંક ડાયવર્ટિંગ ટુ ધેટ, અને તમે બાકીના 6 પાત્રોની પણ જો થોડીક વાત કરો તો આઈ ઓકે. થિંક આપણા તો દર્શક સૌથી પહેલા એટલે પાત્રોની કે જે એક્ટર્સ છે એ લોકોની? પાત્રોની, આઈ થિંક, હા, ના, ના, ના. that's what they had asked. Actresses. How was like એમનો એક્સપિરિયન્સ કેવો હતો રેસ્ટ ઓફ ધ સમજી 6 ગયો, એક્ટ્રેસ? આઈ થિંક થોડીક પાત્રની વાત અને જેણે ભજવ્યું છે એના વિશે જો જે રીતે તમે કીધું એમ. સીમા પટેલનું પાત્ર એક એવી સ્ત્રી વિશેનું છે કે જે આપણે ત્યાં કેટલી એવી સ્ત્રીઓ હોય છે કે જે લોકોને એવી ખબર જ નથી હોતી કે એમનું સપનું, એમની ઈચ્છા શું છે. જો તમે ઇવન અમદાવાદમાં કે તમે મુંબઈના કેટલાક ઘરોમાં તમે જાઓ તો સ્ત્રીને તમે પૂછો તો બધું જ હોય એની પાસે. ઘરમાં નોકર ચાકર બધા હોય. તમે એને પૂછો કે તમારે શું કરવું, કે મારે શું કરવાનું હોય, છોકરાઓ ખુશ રહે. મને એવું કશું છે નહીં, અમે તો હમણાં ફરવા બી ગયેલા, હમણાં જ અમે લોકો દુબઈ જઈને આવ્યા. પણ એમની ઈચ્છા ને એમનું સપનું શું છે તમે પૂછો તો એ લોકો ક્લુલેસ હોય. એવું પાત્ર જેમણે ભજવ્યું વંદના પાઠક. વંદનાબેન ના વખાણ કરવાનું મન એટલા માટે થાય કેમ કે આટલું બધું કામ કર્યા પછી હું જ્યારે હું સાબત 5-7 વર્ષનો હતો ત્યારે વંદનાબેન
ગુજરાતી નાટકોમાં બહુ જાણીતું નામ થઈ ગયેલું. એ વંદના પાઠક એ મારી સાથે જ્યારે કામ કર્યું ત્યારે એમણે મને એવું કીધેલું કે યાર મારે તમારી સાથે કામ કરવું છે, અને મેં સપનું જોયેલું કે મારે તમારી સાથે કામ કરવું. આવું આવું કોઈ કહે એટલે તમે કેટલા બધા ઓવરવેલ થઈ જાઓ. અને એ દરેક વખતે દરેક ઇન્ટરવ્યુમાં બોલ્યા છે. એવું નથી ખાલી કહેવા ખાતર કે મારી સામે બોલી ગયા. એ દરેકે દરેક જગ્યાએ આ ઇન્ટરવ્યુમાં બોલ્યા છે, જે મારા માટે બહુ જ મોટી વાત છે. અને બીજી વાત, આટલું બધું કામ કર્યા પછી એક કોરી સ્લેટ લઈને મારી પાસે આવે. ને સિનિયર એક્ટર સાથે કામ કરવું અઘરું કેમ હોય? કેમ કે એમને બહુ જ બધું આવડતું, એ બહુ જ બધા ટ્રાયલ ને એરર કરી ચૂક્યા હોય, અને એમને એવું હોય કે ભાઈ આ ઉંમરે હવે તમે અમને શું શીખવાડશો. વંદનાબેન કોરી સ્લેટ કરીને આવેલા. એમણે એવું કીધું કે એવું સમજો મને કંઈ નથી આવતું, તમે કહેશો એ જ કરીશ ને તમે કહેશો એટલું જ કરીશ. એ પોતાનું એડ કરતા હતા, અને એમની પાસે એમનું ક્રાફ્ટ બહુ સરસ છે, પણ એમણે એટલી સરસ રીતે જે કામ કર્યું છે, એટલે એ વંદનાબેન પાસેથી હું એ શીખ્યો કે ગમે તેટલા વર્ષ કામ કરો, ગમે તેવું કામ કરો, ગમે તેટલું કામ કરો, ઝીરો કેવી રીતે થવું દરેકે દરેક કામે, ઝીરોથી શરૂઆત કેવી રીતે કરવી, એ વંદનાબેને મને શીખવાડ્યું. બીજું સુચિતા ત્રિવેદી. સુચિતા સુચિતાએ વસુધાનું પાત્ર ભજવ્યું છે કે એ સ્ત્રી કે જે જીવનભર એકલી રહી છે, ને હવે એને એની દીકરી એવું ઈચ્છે છે કે ક્યાંક બીજી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ સાથે પોતાની જિંદગી વિતાવે. એ બહુ અઘરું પાત્ર. એ જે પાત્રની સાયકોલોજી છે એને સમજવી, સુચિતા બહુ જ એની અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ અદ્ભુત છે. સુચિતા સાથે મને સર્જક તરીકે કામ કરવાની જે મજા આવી. સુચિતા એટલું બધું બારીક સમજે છે, માણસના મનને અને લાઈફને એટલી બારીકાઈથી જુએ છે કે અમારે જેટલા પણ સીન્સ વિશે ચર્ચા થઈ એમાં અમે એટલા બધા ઊંડા ઉતરી જઈએ ચર્ચા કરતા કરતા, સીન કરતા કરતા, અથવા તો વિચારતા વિચારતા. ત્યારે મને એવું સમજાયું કે સુચિતાનું જે ક્રાફ્ટ છે ને એ બે પ્રકારનું છે. એ નેચરલી બહુ જ અદ્ભુત એક્ટ્રેસ છે. એ નેચરલી કશું કરે તમને મજા જ આવે જોવાની. એ હસે તોય મજા આવે, એ રડે તોય મજા આવે, એ ગભરાઈ જાય તો તમને જોવાની મજા આવે. એને તમે કશું નહીં કોને એવું કોને આવું કરતો એ કરી નાખે. પણ એની પાસે આવી અન્ડરસ્ટેન્ડિંગ છે ઊંડી. એ એની પેલું જે નેચરલ ટેલેન્ટ છે એની સાથે ભળે છે, અને પછી જે આવે છે ને એ બહુ મેજિકલ છે. અને એની સાથે જે અવનીનું પાત્ર જેને ભજવ્યું, એમની દીકરી, કે જે દીકરી એની મમ્મીને બીજા લગ્ન અથવા તો બીજા વ્યક્તિ સાથે નવેસરથી જિંદગી જીવવા માટે લંડનમાં આવીને રહેવા માટે પ્રોત્સાહિત કરવાની છે. એ તર્જની અને સુચિતા બંને જણા આમ મા દીકરીનું પાત્ર ભજવે ને બંને એક્ટ્રેસ તરીકે બી સરખા છે. તર્જની પણ બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ વાળી એક્ટ્રેસ, એ બી નેચરલી બહુ જ એક્સપ્રેસિવ છે. અને તર્જની સાથે તો હું હિલારોમાં પણ મેં એની સાથે કામ કર્યું. ટીજલ અને તર્જની બે જણા એવા હતા કે જે લોકો હિલારોમાં મારી સાથે કામ કરી ચૂક્યા, એટલે મને એમના ક્રાફ્ટ વિશે, એમની સમજણ વિશે મને ખબર હોય. તો તર્જનીનું એવું છે કે દરેક વખતે દરેક સીનમાં તમને અચંબિત કરી, કેમ કે કશુંક એવું લઈને આવે, કશુંક એવું સમજીને આવે, પછી એવો સવાલ પૂછે મને કે સર આમ કરવું એમ, તો મને બહુ મજા આવે. એટલે તર્જની અગેન સુચિતા જેવું જ, પણ સુચિતાનો અનુભવ બહુ જ ઊંડો છે, બહુ જ વિશાળ દ્રષ્ટિ છે એની જોવાની. એવી તર્જની પછી બીજી એક એક્ટ્રેસ છે, એનું નામ છે વિનીતા જોશી, જેને સ્મૃતિ શાહનું પાત્ર ભજવ્યું. એક એવી સ્ત્રી કે જેનો પતિ એક દિવસે માર્ગ અકસ્માતમાં અવસાન પામે છે, અને પછી એને નથી ખબર કે હવે બેંકમાં જઈને ફોર્મ કેવી રીતે ભરવાનું, એને નથી ખબર કે બીએસએનએલ વાળા ઘરે આવે તો એમની જોડે શું વાત કરવાની, ઇન્ટરનેટ કેવી રીતે નખાવવાનું એ નથી ખબર એને. એવી સ્ત્રી જયારે ડિપ્રેશનમાં જાય છે, ડોક્ટર કહે છે કે તમારે ટ્રાવેલ કરવું પડશે, એકલા જવું પડશે, અને એની દીકરી અને એની નણંદ એને બહુ જ પરાણે મોકલે છે. એ પાત્ર જેને ભજવ્યું છે એ વિનીતા, એ બહુ જ મજાની માણસ ને બહુ મજાની એક્ટ્રેસ છે. વિનીતા બધા જ જેટલા લોકોએ આ ફિલ્મમાં અભિનય કર્યો, 7 એક્ટ્રેસીસ ને 2, એ 9 વિનીતા એક એવી એક્ટ્રેસ છે કે જેને એટલું બધું હોમવર્ક કર્યું હતું કે એના તમે રૂમમાં જાઓ તો તમને બધું આમ બોર્ડમાં બધું લખેલું, કયો સીન થવાનો છે, એ સીનમાં હું શું વિચારું છું, એ સીનમાં હું શું કરવાની છું, મારા પહેલાનો સીન શું થયો, એ બધું જ લખે છે. અને એ એટલી બધી પ્રિપેર્ડ હોય છે. અમે જે સિક્વન્સીસ એના કર્યા છે, જ્યારે ખોવાઈ જાય છે અને પછી ટ્રેનમાં જાય છે, અને પછી ટ્રેનમાંથી, એ બધું જ અમે વિધાઉટ પરમિશન કર્યું.
એ બધું જ નાના કેમેરા પર હું, કેમેરામેન અને વિનીતા, આટલા જ લોકો હતા. એટલું બધું અઘરું હતું. પણ હું વિનીતાને એવું કહું કે વિનીતા, હવે પેલો સિક્વન્સ કરીએ છીએ કે જેમાં તું અહીંયાથી નીકળી ગઈ છે બહાર, તો એ તરત જ પકડી લે. એટલા માટે પકડી શકે, એટલા માટે તરત જ ભજવી શકે એ વખતની મનસ્થિતિને, કેમ કે ક્લિયર બહુ હતું. તો વિનીતા છે ને એ બહુ જ બારીક ક્રાફ્ટ સમજનારી એક્ટ્રેસ છે. એની સાથે કામ કરવાની મને બહુ મજા આવી. પછી બીજા એક બહુ જ જાણીતા ગુજરાતી ભાષાના લેખિકા અને એક્ટ્રેસ કાજલ ઉદાભાઈ. કાજલબેન, એમણે આ ફિલ્મમાં છાયાબેનનું પાત્ર ભજવ્યું છે. એવી સ્ત્રી કે જે એના દીકરાના ત્યાં તો રહે છે વિદેશમાં, પણ એને જે દુનિયા જોવી હતી, એને જે ફરવું એને એને એ નથી કરી શકી ને એક દિવસ જૂઠું બોલીને નીકળી જાય છે. એ પાત્ર કાજલબેને કર્યું. કાજલબેન, જ્યારે પહેલી વાર અમારે વાત થઈ અને એમણે મને એવું કીધું કે મારે ગમે તેમ તમારી સાથે કામ કરવું છે. અને પછી એમણે મને એવું કીધું કે હું એક્ટ્રેસ નથી, તમારે સંભાળી લેવાનું. એટલે મેં કીધું કાજલબેન, તમે આટલી આટલી બધી ચિંતા ના કરાવો મને, તમે કોન્ફિડન્સ આપો મને. તો કે ના ના ના, એ તો તમે કરી લેશો. તો કાજલબેન સાથે મજા એ આવી કે કાજલબેન પોતે લેખિકા છે. તો એ દર વખતે છે ને લેખન જે લખેલું અથવા તો જે ડાયલોગ છે એના પર બહુ સરસ મજાના પ્રશ્નો કરે. અને પછી જ્યાં સુધી જવાબ ના મળે ને ત્યાં સુધી કાજલબેન સતત ચર્ચા કર્યા કરે. તો એ મને બહુ મજા આવી કે કોઈ એક્ટર સતત સ્ક્રિપ્ટની ચર્ચા કરે. અને પછી કાજલબેન સાથે જયારે કામ કર્યું ત્યારે મને પર્સનલી એવું લાગ્યું કે કામ કરતી વખતે કાજલબેન હંમેશા મને એવું પણ કહે કે બરાબર થયું ને, બરાબર થયું. અને એવું પણ કહે કે મને નહીં ખબર પડે, તમે મને કહેજો કે સારું થાય છે. એટલે એમની પ્રસિદ્ધિ, આપણે લંડનમાં જઈએ તો પણ લોકો તેમને ઓળખી જાય અને લોકો એમની જોડે સેલ્ફી લેવા માટે ઉભા હોય. એવા વ્યક્તિને આવું બોલવું અને ઓન રેકોર્ડ આવું બોલવું અને આ રીતે ડિરેક્ટરને એકદમ જ સંપૂર્ણ સરેન્ડર કરીને તમે જેવું કહેશો હું કામ કરીશ, પણ તમે મને કહેજો, આવું કહેવું એ બહુ જ રેર છે. હવે કોણ? દીક્ષા જોશી. દીક્ષા જોશીએ અન્વેષાનું પાત્ર કર્યું છે. એક એવી છોકરી કે જેની મમ્મી એને મૂકીને, નવજાત મૂકીને ચાલી ગયેલી એના બાપથી ડિવોર્સ લઈને. અને પછી મમ્મીને વર્ષો પછી ત્યાં અલ્ઝાઇમર છે અને મમ્મીને કશું યાદ નથી. આ મમ્મીને મળવા જાય છે અને એવી ખબર પડે છે કે મારી મા બધું ભૂલી ચૂકી છે, તો મને કેવી રીતે યાદ રાખશે. અને પછી એ દિવસે એની ડાયરી બંધ કરી દે છે. એના બધા સવાલોના જવાબ એને મળી ગયા છે જાણીને ડાયરીના બહાવી દે છે. દીક્ષા મારી બહુ ગમતી એક્ટ્રેસ છે. દીક્ષા બહુ જ બહુ સમજીને અને બહુ જ ઊંડી ઉતરીને પાત્રને ભજવે છે. અને એની પ્રોસેસ બહુ જ એની ને વિનીતાની પ્રોસેસ ખાસી આમ તો સરખી છે. અને ક્રાફ્ટને સમજીને એક્ટિંગનું જે આખું ક્રાફ્ટ છે એની વાત કરું, એને સમજીને, પાત્રને સમજીને, એના વિશે આટલું બધું વિચારીને, આટલું બધું ઉત્પ્રોત થઈને બહુ ઓછા એક્ટર્સ કામ કરે છે. અને આ બધા એવા એક્ટર્સ છે કે જે લોકો સામેથી તમને એવું કહે કે હું ખાલી શૂટિંગની વાત નથી કરતો અથવા નથી કરતી, આપણે કેટલા દિવસ કામ કરીશું એના પહેલા, આપણે વર્કશોપ કેટલા કરીશું. અને આ બધા એવા એક્ટર્સ છે કે જે લોકોને પોતાના પાત્રમાં જે પણ છે એનાથી વિશેષ કશું થાય, અને જે પણ હું એઝ અ ડિરેક્ટર વિચારી રહ્યો છું એનાથી વધારે બ્યુટીફુલી કેવી રીતે એ પાત્રને અમે ભજવી શકીએ સ્ક્રીન પર, એના માટેની મહેનત કરતા લોકો છે. સો આઈ થિંક હવે આપણી પાસે 5 મિનિટ છે. સો બિફોર આપણે આ પૂરું કરીએ એ પહેલા ઉમરો ફિલ્મ પર કામ કરવાનું ચાલુ કર્યું અને ફિલ્મ પતી ગઈ. શું બદલાયું તમારામાં? એક બીજું, બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કયું મળ્યું, કોની પાસેથી મળ્યું? અને ત્રીજો સવાલ કે વોટ નેક્સ્ટ? સૌથી પહેલું મારામાં શું બદલાયું? મને ઉમરો કરતી વખતે જ ઉમરોમાં મેં બહુ જ એવું ધ્યાન રાખેલું કે મારે એક એવી ફિલ્મ કહેવી છે કે જે ખૂબ હળવી હોય અને છતાં એનું કમ્યુનિકેશન તો જે એનું ભારે કમ્યુનિકેશન છે એ તો કરીને જાય. તો એવું મારામાં ફિલ્મ મેકર તરીકે બદલાયું કે હેલ્લારો એવી ફિલ્મ હતી કે જેમાં હળવાશ બહુ ઓછી હતી. ગરબા સિવાય હેલ્લારોમાં હળવાશ જ હતી. હેલ્લારોની જે હવા હતી એ બહુ જ
ભારે હવા. તો ઉમરોમાં મને એવું, મેં મારી જાતને એવી ચેલેન્જ કરેલી કે મારે એક એવી ફિલ્મ કેવી છે કે જે હસાવે, જેમાં તમને બહુ મજા આવે ને પછી એ છેલ્લે તો હું જે કરવા માંગુ છું અથવા હું જે સમજાવવા માંગુ છું માણસની લાગણીઓની વાત, એ તો થવી જ જોઈએ. તો ફિલ્મ મેકર તરીકે કદાચ મને એવું લાગે છે કે કોન્ફિડન્સ મને આવ્યો કે યસ આઈ કેન ડુ ધેટ. બીજો સવાલ તમારો શું હતો? બહુ જ ગ્રેટ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ કયું કોમ્પ્લિમેન્ટ. કોની પાસેથી અને શું? કોમ્પ્લિમેન્ટ બહુ બધા મળ્યા છે અને હું કોમ્પ્લિમેન્ટને બહુ યાદ નથી રાખતો. વખાણ એ જ સેકન્ડે ભૂલી જવા એક કળા છે. ઇટ્સ નોટ અબાઉટ વખાણ, પણ એટલે હું કોઈ પણ કોણે કીધું છે એ પણ બહુ મેટર કરે ને, આ એના જેવું છે. બહુ એટલે બહુ બહુ જ બધા લોકોએ બહુ સરસ સરસ વાતો કહી. મને એક સ્પર્શી ગઈ વાત એવી હતી કે અમદાવાદમાં એક સિનેમા હોલમાં હું, વિનીતા ને અમે લોકો ગયા હતા અને ત્યાં એક બહેન આવીને વિનીતા સામે રડવા લાગી અને વિનીતાએ તરત મને બોલાવ્યો અને વિનીતાએ એવું કીધું કે સર આપની વાત સાંભળો. અને બહેને કીધું કે મારા મારા પતિ એક્સિડન્ટમાં મરી ગયા. મારે એક 7 વર્ષનો દીકરો છે ને એક 4 વર્ષની. અને બેન કે મેં મારી પિક્ચર જોઈ અને હવે એ બેનને તમે શું કહો, કોર્પોરેશનમાં નોકરી કરતા હતા ને મિડલ ક્લાસના બેન, તો હું એમને એવું કહું કે હિંમત રાખજો. હું શું કહું એમને? અથવા હું એવું કહું કે હા તમારા દુઃખોને બહેલાવીને અમે લોકોએ ફિલ્મ બનાવી છે, એવું કહું? હું શું કહું? એટલે આવું કશું થાય ને ત્યારે ફિલ્મ મેકર તરીકે આપણને એવું સમજાય કે આપણે જે વિચારીએ છીએ એના કરતા લોકો, આપણે જેને સિનેમા કહીએ છીએ, આપણે જેને વાર્તાઓને એવું બધું સમજીએ છીએ, એ લોકો જીવે છે. અને એ મારા માટે બહુ જ એમને બહુ મજા આવેલી ફિલ્મ જોવાની. અને એમણે કીધું હું ખૂબ રડી છું અને થેન્ક યુ મારી વાર્તા કીધી. આવું કોણ કે? એટલે એ કોમ્પ્લિમેન્ટ મારા માટે બહુ જ મોટું કોમ્પ્લિમેન્ટ હતું ને એટલું બધું એ રડ્યા હતા કે એના પછી 15 મિનિટ સુધી હું સાઈડમાં જઈને બેસી ગયેલો, કેમ કે હું પ્રોસેસ નહોતો કરી શકતો આને. કે કોઈ દર્શક આવું આવીને તમને કહે તો તમે શું જવાબ આપો? સોરી, ત્રીજું તમે શું કહ્યું? વોટ નેક્સ્ટ? યસ, નેક્સ્ટ ફિલ્મનું ટાઇટલ હજી નથી. એ ફિલ્મ એકચ્યુઅલી એવું છે કે ઉંગરો અમે લોકો ગયા વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં શૂટ કરવાના હતા, પછી ના થઈને પછી અમે એપ્રિલમાં, એટલે 2023માં મેં 2023માં શૂટ કરવાના હતા. મેં 2024 એપ્રિલમાં કરી. એ 6 મહિના દરમિયાન મેં મારી નવી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી અને જે નવી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે એ ફિલ્મની સ્ક્રિપ્ટ હવે રેડી છે અને હમણાં આવતા અઠવાડિયે પ્રી પ્રોડક્શન શરૂ થશે. 3 મહિનાના પ્રી પ્રોડક્શન પછી શૂટિંગ થશે. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં શૂટિંગ કરવાનો પ્લાન છે. એટલે બસ હવે એનું કામ શરૂ થઈ ગયું છે. પણ અગેન ફરી એકવાર માણસની લાગણીઓ અને આપણી આસપાસ જીવાતી જિંદગીની વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. રાહ જોઈએ છે તમારી આગલી ફિલ્મની. દેટ બી ગ્રેટ. મને એવું લાગે છે કે તમારા જેટલા સંવેદનશીલ માણસ તરફથી જ્યારે સ્ત્રીઓની વાર્તાઓ કહેવાય ત્યારે એ એક બહુ જુદા સ્તર પર કહેવાતી હોય છે અને મને એવું લાગે છે કે સ્ત્રીઓએ પણ અમે પુરુષોની વાતો કહેવી જોઈએ, જે દિશામાં વિચારી શકતી હોય. આઈ થિંક દેટ વિલ બી અ ગ્રેટ કોમ્બિનેશન. અને આઈ થિંક ઇટ્સ 9:50 ઓન એક્ઝેક્ટ ટાઈમ. આઈ વિલ અહીંયા હું આ પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ મજા આવી વાત કરવાની. ઓવર ટુ યુ. ખૂબ સરસ ચેરેન્દ્રના, તારા સવાલોથી એમની જિંદગીનો પણ ખ્યાલ આવી ગયો અને ઉમરા વિશે પણ જે નથી સમજ પડી એ પણ સમજ પડી ગઈ. એટલે ખૂબ ખૂબ આભાર એ માટે કહેવાનું. હવે મારા તો પ્રશ્ન છે પણ એ પહેલા સ્વાતિબેન દેસાઈને જે પ્રશ્ન છે એ પૂછે. સ્વાતિબેન. આભાર કોકિલાબેન. આમ તો ચિરંતનાએ જે પ્રશ્ન પૂછ્યા ને એમાં લગભગ બધા જ એના પાત્રોને આવરી રહેતું જે કર્યું, એટલે કઈ ખાસ એટલું નથી પૂછવું. પણ આપે જે તેજલબેનના વાત કરી એટલે એક એવી ઈચ્છા થઈ કે જે સાથે સાથ તમે વાર્તા પહેલા મનમાં ક્રિએટ કરી હશે, પછી એનું તમે આ કેરેક્ટર કે આ બીબામાં આ જ સ્ત્રી ગોઠવાય એવું તમે વિચાર્યું હશે.
તો એમાં તમને તેજલબેને કેટલી સહાય કરી? હા, એ હું તમને કહું છું, મારા બધા જ કામમાં તેજલનો બહુ સપોર્ટ હોય છે, સાથે જ હોય છે. એટલે એમાં એણે ખૂબ સહાય કરી. અને જે અમારી કાસ્ટિંગ કંપની છે, જેણે 25 ગુજરાતી ફિલ્મો કરી છે, ખૂબ બધી ગુજરાતી ફિલ્મો આપણે ત્યાં કાસ્ટિંગ થયું છે, એમાં એ હેન્ડલ તેજલ કરે છે અને એમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે એકતા કામ કરે છે. તો એ જે કંપની છે એમાં જે કામ થતું હોય એમાં તેજલ ઇન્વોલ્વ હોય જ. પણ ઉંબરોમાં અથવા તો હેલ્લારોમાં આ બધી જ મારી ફિલ્મોમાં તેજલ બહુ જ બધી જ વસ્તુમાં ઇન્વોલ્વ હોય છે. કોણ કરશે, કેવી રીતે કરશે, આને લેવાય, આને આપણે અપ્રોચ કરીએ, આ સરસ લાગશે. એટલે હું વસ્તુ લખાય અને બને ત્યાં સુધી સતત તેજલ સાથે ચર્ચા કરતો હોઉં. એટલે તેજલનું ઇન્વોલ્વમેન્ટ 100% હોય છે. તમે ઉંબરો જે મિનિંગ છે એનો શબ્દ, હા. એટલે એને સમજાવવા માટે જે તમે વિષયનું વસ્તુ કથા તમે કરી કે ભાઈ લંડનની ટ્રીપ લઈ જઈએ અને એ કરીએ. જનરલી આપણી માનસિકતા શું હોય કે કોઈ સમાજમાં ખૂબ જ અન્યાય સહન કરતી સ્ત્રી હોય એ પછી છેલ્લે ઉંબરો ઓળંગે છે, એવું એક માનસિકતા સમાજની. તો તમે આટલી એ સમાજનું જે સાંસ્કૃતિક પ્રતિબિંબ, જે તમને એ વિચારની પ્રેરણા કેવી રીતે મળી? એ વિચાર આવે કે ઉંબરો એટલે આપણી સમાજની માનસિકતા તો આ જ છે. એટલે કેવું છે કે હું હેલ્લારોમાં કરી ચૂક્યો હતો કે એવો સમાજ કે જે જગ્યાએ સ્ત્રીઓને બહુ જ દબાવવામાં આવે છે, એ સ્ત્રી એકવાર છેલ્લે ફિલ્મમાં ઉંબરો ઓળંગે છે, મંજરી બહાર આવે છે. જયારે બહાર આવે છે ત્યારે અર્જુન કહે છે કે અંદર જા, અને પેલી અંદર નથી જતી, ને પછી પેલું ગીત વાગે છે અને ઢોલ વગાડે છે અને પછી ગરબા, રાઈટ? તો તમે જે વાત કરી એ પહેલા એ ફિલ્મમાં થઈ ગયું. આ ફિલ્મમાં મને એવું હતું કે એવી વાર્તાઓ કરવી છે કે જેમાં સ્ત્રીઓ બહુ દુઃખી ના હોય. એમના જીવનમાં જે પુરુષો છે ને, એ પુરુષો બધા ખરાબ પુરુષો, બધા સારા પુરુષો છે. તમે જોજો કે ફિલ્મમાં જેટલી સ્ત્રીઓની સાથે જે પુરુષો છે, એમના પતિ હોય કે એમના બોયફ્રેન્ડ હોય, બધા સારા માણસ. તો પ્રયત્ન એવો હતો કે આ ફિલ્મમાં જે પેલી નેગેટિવિટી છે, જે ફેમિનિઝમના નામે આપણે દર વખતે એવું કહીએ છીએ કે પુરુષ જ ખરાબ અને બધી જ પરિસ્થિતિઓ સ્ત્રીઓના વિરુદ્ધમાં છે, એ નહીં કરીને મને એવું હતું કે હું એવી ફિલ્મ કહું કે જે કદાચ સ્ત્રીઓના ઉંબરો ઓળંગવા વિશેની હોય, પણ એ ઉંબરાની આસપાસ જે જાળું રચાયું છે એ નેગેટિવ ના હોય. એવું ના હોય કે જેના લીધે તમને એવું લાગે કે ઓહો, સ્ત્રીઓને તો હવે ગમે તેમ કરીને ઓળંગી જવું પડશે ઉંબરો. એવો પ્રયત્ન હતો સતત. અને એવી એકાદ વાર્તા પણ મગજમાં આવેલી કે જેમાં આવું કંઈક હાર્શનેસ હતી અને જેમાં એવું હતું કે થોડું વધારે હાર્શ થઈ જવાશે. તો એ મગજમાંથી, એટલે મેં એ વાર્તા એને કાઢી નાખી. મને એવું હતું આ ફિલ્મમાં કે હેલ્લારોમાં એ થઈ ગયું, હેલ્લારોમાં એ સરસ રીતે કહી દીધું છે. તો આ ફિલ્મમાં એને બહુ હળવાશથી કહી છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ચિરંતા. થેન્ક યુ. હવે એક વચ્ચે કહી દઉં કે ચિરંતને કહ્યું કે તમને બેસ્ટ કોમ્પ્લિમેન્ટ્સ ક્યાંથી મળ્યા. તો આજે અમારા ચેટબોક્સમાં તમને ઘણા બધા કોમ્પ્લિમેન્ટ્સ મળેલા છે અમારા શ્રોતાઓ તરફથી, ખૂબ બધા મળેલા છે. ઓકે, મારે તમને એવું પૂછવું હતું, જ્યારે તમે વાર્તા પસંદ કરો છો ને, તે વખતે મનમાં વાર્તા ફિલ્મની સફળતા માટે શું શું જોઈએ, એ કયા પોઈન્ટ્સનો વિચાર કરો? હા, એટલે એ હવે કેવું છે કે હેલ્લારો ફિલ્મમાં હું નિર્માતા હતો, કમઠાણમાં હું નિર્માતા હતો. અમે હજી બીજી 4 ફિલ્મો બનાવી રહ્યા છીએ. આજે મારી એક ફિલ્મ, જે આવતી ફિલ્મની વાત કરી, એના સિવાય બીજી 3 ફિલ્મો બનવાની છે. તો આ બધી જ ફિલ્મો વખતે નિર્માતા હોવા છતાં હું ક્યારેય પણ કોમર્સને લઈને વિચારતો નથી, શું ચાલે છે એના વિશે નથી વિચારતો. ચાલે તો આપણે ત્યાં ગમે તે છે. એટલે કોઈ પણ મારધાડ વાળીને બહુ જ સ્ત્રીઓને ખરાબ રીતે દેખાડતી ફિલ્મો અને પુરુષોને પણ ખરાબ રીતે દેખાડતી ફિલ્મો આપણે ત્યાં ચાલે છે. તો હું એવું નથી વિચારતો કે આ ચાલશે કેટલી, આ ફિલ્મ કેટલું કમાશે. હું એવું વિચારું છું માત્ર ને માત્ર કે આ વાર્તા મને કેટલી આકર્ષે છે. કેમ કે આ વાર્તાને મારે જીવવાની છે 1-2 વર્ષ. મારે આ ફિલ્મને કહેવાની છે ત્યારે હું એમાં બિલીવ કરતો હોઉં. તો હું ખાલી એટલું જ વિચારું છું કે શું મને આ વાર્તા કહેવાની મજા આવશે. બીજું અગત્યની વાત, દરેક ફિલ્મ મેકર છે ને પોતે ઓડિયન્સ બી હોય છે. તો હું ઓડિયન્સ તરીકે વિચારું છું કે હું જો ઓડિયન્સ હોઉં તો મને આ ફિલ્મ કેટલી ગમશે. અને
આ મને કેટલી અપીલ કરે છે ધ ફિલ્મ મેકર. એટલે મારી વાર્તાઓ હું જાતે જ લખું છું. હું હવે જે ફિલ્મો પર કામ કરી રહ્યો છું એ બધી ફિલ્મોમાં એટલું તો ખાલી ચેક પોઈન્ટ છે જ કે શું આ મને અપીલ કરે છે બનાવવા માટે, અને શું હું ઓડિયન્સ તરીકે જોઉં તો આ મને મજા આવશે. હા, તો પછી નહીં તો હિલ્લારો બની જ ના હોત. 2017માં જયારે વિચાર કર્યો આ ફિલ્મ બનાવવાનો, ત્યારે કોઈ આવી બધી લોકો કહેતા હતા કે ગાડું ને ગામડું ને આ બધી વસ્તુઓ, ઘાઘરા અને બધી ફિલ્મો તો જૂની થઈ ગઈ, એવું જયારે લોકો કહેતા હતા અને લોકોને ઇરિટેશન થઈ ગયેલું એ ફિલ્મોથી છેલ્લા 20 વર્ષથી, છતાંય મેં હિલ્લારો બનાવી. તો હિલ્લારો મેં એટલે બનાવી કેમ કે મને એ વાર્તામાં એવું લાગતું હતું કે આ વાર્તા નહીં કહું છું તો હું શું કરીશ એમ, એ અંદરથી કશું મને થતું અને મને બહુ અપીલ કરતી હતી એ વાર્તા ફિલ્મ મેકર તરીકે. અને મને એવી ચોક્કસ ખબર હતી કે જો મને આ કહેવામાં મજા આવે છે તો હું આને એવી બનાવીશ કે લોકોને જોવામાં મજા આવશે. તો આટલું જ ગણિત હોય છે ખાલી, હું બીજું બધું નથી વિચારતો. બીજો એક પ્રશ્ન એવો છે કે સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે સ્ત્રીઓ એમની સંવેદના વ્યક્ત સારી રીતે કરી શકે છે. રાઈટ. હા, તો પુરુષ કરતા સ્ત્રી વધુ સારી રીતે કરી શકે છે એવું કહીએ છીએ, તો તમને શું લાગે છે કે પુરુષો પણ એ જ રીતે એમની સંવેદના વ્યક્ત કરી શકે છે કે એમના માટે અઘરું છે કે સંવેદના વ્યક્ત કરવામાં સંકોચ અનુભવે છે, શું થાય છે? એક તો હું એવું બહુ બિલીવ કરું છું કે માણસ, તમે જો આપણે બાયોલોજીકલી જોઈએ તો બંનેને સરખા જ બનાવ્યા છે આમ તો. હવે અહીં ફરક ક્યાં છે? તો ફરક ક્યાં છે કે તમે ક્યાં મોટા થાવ છો, તમે કયા સમાજમાંથી આવો છો એના પર આધાર રહેલો છે કે સંવેદનશીલ માણસ કેટલું છે ને વ્યક્ત કેટલું કરી શકે છે. એક એવો છોકરો કે જે બિલકુલ આ પ્રકારની પછાત માનસિકતામાં મોટો ના થયો હોય, જેમાં પિતૃસત્તા જેવું કશું હોય નહીં ઘરમાં અને બધી જ સમાનતા જ હોય, તો મને એવું લાગે છે કે છોકરો સંવેદનશીલ બી હોય ને બહુ જાહેરમાં રડી શકતો હોય ને સંવેદનશીલ બી હોય છે. એવું હું માનું છું. પણ આપણો જે સમાજનો ઢાંચો છે એમાં આપણે એક તો ખાસ નાનપણથી છોકરો રડતો હોય તો આપણે એવું કહીએ છીએ કે કેમ રડે છે, છોકરી જેવો છે તું, આપણે એવું કહીએ છીએ. કોલેજમાં કોઈ છોકરો કોઈક નાની વાતે જો કંઈક લાગણી ભીનો થાય તો એના મિત્રો એની હાંસી ઉડાવે છે. એ જો બોસ એની ઓફિસમાં એને થોડા કડક શબ્દો કહી દે, એને બહાર આવીને રડે તો લોકો એની મજાક કરે છે. એટલે આ બધા દબાણની નીચે દબાયેલો જે પુરુષ છે ને એ કદાચ એક્સપ્રેસ નથી કરતો ને એ કદાચ સંવેદનશીલ નથી એવું આપણે વિચારીએ છીએ. હું એવું માનું છું, મેં એવા પુરુષો જોયા છે કે જે લોકો બિલકુલ સ્ત્રીઓ જે રીતે વર્તન કરે છે એવી જ રીતે એ લોકો પણ વર્તન કરે છે, કેમ કે એ લોકો એ પ્રકારના સમાજમાં એ પ્રકારના અપબ્રિંગિંગથી મોટા થયા છે. એટલે હું બિલકુલ એવું નથી માનતો કે સ્ત્રીઓ વધારે સંવેદનશીલ હોય છે અથવા તો એ સંવેદનશીલ રીતે કંઈ જાણે છે. હા, ભારતીય સમાજમાં આપણે જે રીતે મોટા કરીએ છીએ લોકોને એમાં ચોક્કસ આ વાત સાચી છે, પણ એના કોન્ટેક્સ્ટને સમજવું બહુ જરૂરી છે. એક વસ્તુ બી છે કે માણસ માત્ર સંવેદનશીલ છે, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, સંવેદના તો બધામાં જ છે. પણ આપણે કહ્યું તેમ એક સામાજિક દબાણ કે જેથી પુરુષ ગમે એટલો સંવેદનશીલ હોવા છતાં પોતાની સંવેદના સામાજિક પ્રેશરને કારણે પણ વ્યક્ત કરતો નથી. મને લાગે છે કે મારું સમજવું બરાબર છે કદાચ. હવે આજે સુરેન્દ્રભાઈ અને વગેરે બે જણને પ્રશ્ન છે. સુરેન્દ્રભાઈ, થેન્ક યુ કોકિલાબેન. હાજી, આજનું જે તમે જે ફોર્મેટ રાખ્યું આ સવાલ જવાબનું, એક નવતર તો હતું અને એમાંથી એ ઘણું ગમ્યું. હવે મારે અભિષેકભાઈને ખાસ અભિનંદન એટલા માટે આપવાના, આખી વાતચીત દરમિયાન એમની જે નિખાલસતા પ્રગટ થઈ, એટલે નિખાલસતા આના સંદર્ભમાં અને ઓવરઓલ પણ બહુ જ સારી રીતે બધી વાત કરી અને અમને પ્રેક્ષકોને સાંભળનારાઓને ઘણું જ જાણવા મળ્યું અને ખરેખર વી આર ધ રિચર ફોર ધેટ. અને અભિષેકભાઈ, મારે એક પૂછવાનું છે કે જે મરાઠી ફિલ્મ પરથી તમે આ બનાવી એનું નામ હું બરાબર પકડી ન શક્યો, તો તમે આના પર જરા ટાઈપ કરીને લખશો તો ઘણું સારું રહેશે.
અને બીજું એ કે હજી મેં હેલારો નથી જોઈ અને ઉંબરો પણ નથી જોઈ અને મારે ચોક્કસપણે જોવી છે. તો એ યુટ્યુબ પર મળે ખરી અને નહીં તો ક્યાં મળી શકે? અને બીજું એ કે આ ઉંબરો ફિલ્મની વાત કરી તો મને ઇનવેરિયેબલી યાદ આવ્યું કે એક મરાઠી ફિલ્મ ઘણા વર્ષો પહેલા ઉંબરઠા એટલે ઉંબરો આવી હતી અને એ તો મેં નથી જોઈ, પણ એના પરથી બનાવેલી હિન્દી ફિલ્મ સુબહ જોઈ હતી. એ ગિરીશ કર્નાડ અને સ્મિતા પાટીલ હતા. Yes. ઘણી સરસ. અને એ ફિલ્મ પણ સંવેદનશીલ હતી અને એમાં જે રીતે આખી એ વસ્તુનું નિરૂપણ થયું છે, ખરેખર એ બધા જ એને માટે ધન્યવાદને પાત્ર છે. અને ફરી કહું કે ચિરંતનાબેને તમને સવાલો પૂછ્યા, તમે જવાબો આપ્યા, એના પરથી જે બધું ફલિત થયું, અમને જે બધું જાણવા મળ્યું, ફરીથી યુ ડિઝર્વ કોંગ્રેચ્યુલેશન્સ. ખરેખર જ. તો મરાઠી ફિલ્મનું નામ તમે પ્લીઝ મૂકજો અને આ ઉંબરો અને હેલારો ક્યાં જોવા મળે એ પણ કહેશો તો ઘણું ગમશે. અને તમારી હવે પછીની આવનારી ફિલ્મો માટે અમારા તરફથી ઘણી ઘણી શુભેચ્છા. એક તો મેં લખ્યું નામ હમણાં, નામ હાજી. લખજો. જે મેં જ લખ્યું પેલા એમાં ચેટ બોક્સમાં, હા, હું જોઈ લઈશ. JMA જીમમાં. અને ઉંબરો અને હેલ્લારો એ બંને ફિલ્મો OTT પ્લેટફોર્મ પર છે કે નહીં, એ સવાલના જવાબમાં એવું છે કે હેલ્લારો એ શેમારુ નામના OTT પ્લેટફોર્મ પર છે. હવે શેમારુ એ બહુ બધા દેશોમાં અવેલેબલ નથી. હું એકવાર USA માં છું. હા, હું ન્યૂ જર્સી USA માં છું. ઓકે. તો શેમારુ કદાચ એવું કશું કરી રહ્યું છે કે જેના લીધે વિદેશમાં પણ તમે ફિલ્મને જોઈ શકો. એટલે મને એના વિશે બહુ જાણ નથી, પણ હા, શેમારુ ઇન્ડિયામાં અવેલેબલ છે. બીજા બધા દેશોમાં કેવી રીતે અવેલેબલ છે હું જાણતો નથી. ઉંબરો ફિલ્મ આજે કદાચ ફિલ્મનો 70મો દિવસ છે અને ફિલ્મ ઓછી ચાલે છે. એટલે 10 વીક પૂરા કર્યા એને પરમ દિવસે. બહુ સરસ. હજી પણ ફિલ્મ ચાલે છે. એને ફિલ્મની જે OTTની જે ડીલ છે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની, એ હજી થઈ રહી છે. એટલે બહુ જલ્દી એ જેવી ડીલ થાય પછી અનાઉન્સ કરીશું કે ઉંબરો OTT પર ક્યાં જોવા મળે. એટલે ઉંબરો અત્યારે હાલ નક્કી નથી થઈ શક્યું, પણ હિલ્લારો ફિલ્મ એ શેમારુ પર અવેલેબલ છે. ભલે. થેન્ક યુ અભિષેકભાઈ. થેન્ક્સ. ઓકે. હવે ભગીરથભાઈ, મજમુદાર. અભિષેકભાઈ, યસ. તમને સાંભળવાની મજા આવી, તમારું બંનેનો સંવાદ સાંભળવાની ઘણી મજા આવી, પણ હું મારી એક અલગ દ્રષ્ટિ તમને કહું કે આજથી સૈકાઓ પહેલા, દાયકાઓ પહેલા વિક્રમાદિત્યની 32 પુતળીની વાર્તા એ અત્યારે કવિ હતી. ત્યાં પણ પુતળીઓને પસંદ કરી અને દરેક પુતળી આવી અને પોતપોતાની અલગ વાત કરે. એટલે એ મને થયું કે there is nothing new in the world. The same thoughts are being reprocessed from time to time to time to time. એટલે તમે દાખલા તરીકે 7 સ્ત્રીઓને પસંદ કરી તો એ પણ પહેલા આપણે થઈ ચૂક્યું છે. આપણે 32 પુતળીઓને પસંદ કરી. બીજી વસ્તુ તમને કહું કે ગુજરાતી સ્ત્રીને એક મોનોમોર્ફિક ફોર્મ આપવું કે આ ગુજરાતી સ્ત્રી, એ પણ આપણે ત્યાં નથી. આપણે ત્યાં દરેક ગુજરાતની જુદી જુદી પ્રાંતની સ્ત્રીની કેવી જુદી જુદી પ્રતિભા હોય છે. એ કવિ નાનાલાલે કહ્યું હતું, તેજસ્વી મદડોલંત જળની લક્ષ્મી જશી, આવો ને કચ્છની કોડ ભરેલી યુવતી હસી, છઠ્ઠા ભરેલી ચાદરે મુખ મુગ્ધ ઉડા, આવો ને સોળની રમણી. એટલે દરેક ભાગમાં પોતપોતાના સાંસ્કારિક એક્સપોઝર પ્રમાણે સ્ત્રીઓ જુદી 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 રીતે ઘડાય છે. સો એ રીતે તમે જો જુઓ તો ઉંબરો શબ્દ છે ને એ આપણો ભારતીય શબ્દ છે, એ વિદેશી શબ્દ નથી. કારણ કે અહીંના ઘરોમાં ઉંબરો હોતો જ નથી. અને ઉંબરો એટલા માટે નથી હોતો કારણ કે આપણે ત્યાં વેક્યુમ ક્લીનિંગ સાફ કરવાનું હોય, એટલે ઉંબરો આવે તો ઉપાડીને મૂકવું મુશ્કેલી પડે. એટલે માટે હવે ઉંબરો શબ્દ બાજુ મૂકી અને સીમાડો શબ્દ, એ સીમાડો છે. એક રૂમમાંથી બીજા રૂમમાં
એક દ્વારમાંથી બીજા દ્વારમાં પ્રવેશ કરવાનો રસ્તો ધેટ ઇઝ સીમાડો. અને એમાં બહેનનો જે પ્રશ્ન હતો એ મને બરાબર લાગે છે. એ સીમાડો છે ને એકલી સ્ત્રી માટે નથી, પુરુષ માટે પણ છે. અને ખાસ કરીને મેં જોયું છે કે આપણે ત્યાં સ્પોઇલ થઈ ગયેલા શ્રીમંત ઘરના જે છોકરાઓ અમેરિકા આવ્યા એ એમણે ઉમળું ઓળી શક્યા નહીં, અને પરિણામે 6 મહિનામાં એ લોકો પાછા ભારતમાં ગઈ ગયા, કારણ કે ત્યાં એમને પેમ્પરિંગ કરવામાં આવતું હતું અને અહીંયા પેમ્પરિંગ છે જ નહીં. તો ત્યાં એટલે ઉમરો પુરુષના માટે પણ છે. જ્યારે લગ્ન કરે ત્યારે એ ઉમરો ઓળંગે છે. એ કોલેજમાંથી, ઘરમાંથી હોસ્ટેલમાં જાય ત્યારે ઉમરો ઓળંગે છે. એટલે ઉમરો શબ્દ છે ને, ઇટ્સ અ ટ્રાન્સફોર્મેટિવ પ્રોસેસ. It is not a physical step. It's a transformative process. Right. And how you accept the challenge એના પર બધો આધાર રાખે છે. કેટલાક લોકો ઉમરો પગ ઊંચો કરીને ઓળંગી શકે છે, કેટલાક લોકો ઉમરો ઉપર ઠોકર ખાઈ અને નીચે પડે છે. એટલે તમે જે ઉમરો શબ્દ પસંદ કરો ને મને ગમ્યો. It's a very transformative process. It's about time we think. કારણ કે કન્ટિન્યુઅસલી આપણે ઉમરા ઓળંગતા જ હોઈએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. તમે કહ્યું પ્રાણે સરકારી નોકરીમાંથી આ ઉપર, પણ ઉમરો એ સાહસનું પ્રતિબિંબ છે. જ્યાં સાહસ નથી તો ઉમરો નથી, જ્યાં ઉમરો નથી ત્યાં સાહસ નથી. પણ હું તમને ઘણા અભિનંદન આપું છું. ખૂબ સરસ કે આજે આપણે અભિષેકભાઈને એટલા સરસ સાંભળ્યા. હજુ બધાને ઘણી ઘણી એમની જોડે વાત કરવાનું મન પણ થાય છે, હું જોઈ શકું છું. પણ આપણે સમયને માન તો આપવું જ પડે ને, કારણ કે સમયને તો જો માન ના આપીએ તો સમયને પણ ખરાબ લાગે કે આ મારો દુરુપયોગ થઈ રહ્યો છે. એટલે આવતા વખતે ભારત સરસ કાર્યક્રમ થયો. અભિષેકભાઈ અને ચિરંતના બંને જણા એમનો અમૂલ્ય સમય પણ આપણને આપ્યો છે. તો હવે આભાર વ્યક્ત કરવો જોઈએ, નહીં તો કૃતજ્ઞ ગણાઈએ ને. તો આવો, હું એટલાન્ટા વાળા આપણા નિમિષાબેનને હું વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. નિમિષા. અભિષેકભાઈ, ખૂબ સરળ ભાષામાં તમે અમને સમજાવ્યું. તમારું ચલચિત્ર મેં હેલારો તો જોયું છે એટલે એ મને ખબર છે, પણ આ ઉમરો નથી જોયું. પણ એક રીતે સારું થયું મેં નથી જોયું, કારણ કે હવે હું જ્યારે જોઈશ ત્યારે એકદમ ખુલ્લા મનેથી કેવી રીતે તમે જે રીતે પાત્રોને લખ્યા, જેવી રીતે એ લોકોએ એમાં અભિનય કર્યો, એ બધું લઈ અને પછી હું જોઈશ એટલે મને જરા વધારે આનંદ થશે. ખૂબ સરસ તમે કામ કર્યું જ હશે, કારણ કે હેલારો મને બહુ જ ગમી હતી, એટલે આઈ એમ શ્યોર કે આ પણ સરસ જ હશે. તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે તમારો સમય કાઢી અને અમને વિગતવાર બધું સમજાવ્યું. ચિરાંતના મધ્યસ્થી તરીકે તમે બહુ જ સરસ સુંદર પ્રશ્નો અને ખૂબ ઊંડા વિચારો વાળા પ્રશ્નો પૂછ્યા, કે જેમ સ્વાતિબેને કીધું કે અમારા મગજમાં એવો પ્રશ્ન હતો જ, પણ એ પહેલા તમે એને સારી રીતે પૂછ્યા અને અભિષેકભાઈએ બહુ સુંદર રીતે જવાબ આપ્યા, એટલે તમારો પણ હું ખૂબ આભાર માનું છું. હવે વક્તા હોય અને શ્રોતા ના હોય તો મજા જ કંઈ હોય જ નહીં, એવું હું માનું છું. એટલે સમગ્ર શ્રોતાગણનો ખૂબ આભાર માનું છું. તમે બહુ જ સુરેન્દ્ર અંકલ, ભગીરથ અંકલ, જગદીશ અંકલ બહુ જ સરસ પ્રશ્નો પૂછ્યા, સરસ તમારો અભિપ્રાય આપ્યો, એ બદલ હું તમારો બહુ જ આભાર માનું છું. અને જો શ્રોતા હોય, વક્તા હોય, પણ માધ્યમ જ ના હોય તો એનો એ શક્ય જ નથી ને, આપણે એને માણી જ ના શકીએ. એટલે હું કોકિલા માસીનો, રિંકીનો તથા સમગ્ર ચોકસી ફાઉન્ડેશનનો ખૂબ આભાર માનું છું કે તમારા લીધે અમે આ ફોરમમાં મળી શક્યા અને અભિષેક ભાઈ જેવા વ્યક્તિને સાંભળી શક્યા. એટલે તમારા બધાનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આભારનો આભાર વ્યક્ત કરું તો બહુ સારું ના લાગે, પણ આભાર.